શ્રી કૃષ્ણ શરણમ મમ. અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ. આજનો આ અંતિમ અધ્યાય છે. 18 અધ્યાય ટોટલ પુસ્તકમાં છે, એમાંથી સર્વશ્રેષ્ઠ અધ્યાય એ 18મા નંબરના અધ્યાયને જણાવવામાં આવે છે, જે મોક્ષ સંન્યાસ યોગ છે. એની પાછળ ઘણા બધા કારણ, જેમ કે આ અધ્યાયમાં ભગવાન જે વાર્તાલાપ કરે છે અર્જુન સાથે, તે દરમિયાન તે મનુષ્યના જીવનમાં અનુભવ કરનારી દરેક પરિસ્થિતિનું વર્ણન કરશે. અલગ અલગ પરિસ્થિતિ, તમામે તમામ જે મનુષ્યના જીવનમાં આવી શકવાની ક્ષમતા ધરાવે છે, એ તમામ પરિસ્થિતિને 3 ભાગની અંદર વિભાજિત કરીને વર્ણન કરશે. સાત્વિક મતલબ કે સારી, રાજસી અને તામસી જે ખરાબ હોય, એમ 3ના સંદર્ભની અંદર દરેક પરિસ્થિતિનું વર્ણન કરશે. એટલા માટે જ મનુષ્યના જીવનની અંદર આ અધ્યાય ખૂબ જ મહત્વનો છે. સાથે સાથે ગીતાજીના પુસ્તકની શું ઇમ્પોર્ટન્સ મનુષ્યના જીવનમાં, આ સૃષ્ટિમાં શું રાખે છે, તેનું વર્ણન પણ જણાવશે ને કોણે કેવી રીતની પરિસ્થિતિમાં કેમ કરીને આ જ્ઞાનનો પ્રસરણ કરવાનું, એ તમામ માહિતી આ 18મા અધ્યાયના અંતિમ ક્ષણોની અંદર આવશે. સૌ પ્રથમ અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ. અર્જુન કહે, હે મહાબાહો, કેસી દૈત્યનો નાશ કરનારા હે ઋષિકેશ, હું સંન્યાસનું તથા ત્યાગનું તત્વ અલગ અલગ જાણવા ઈચ્છું છું. મતલબ અર્જુન સવાલ પૂછે છે કે ત્યાગ અને સંન્યાસ એ બંને વચ્ચેનો ભેદ જાણવા માંગે છે, કે સંન્યાસ શું છે ને ત્યાગ શું છે. ત્યારે શ્રી ભગવાન બોલ્યા, ફળની ઈચ્છાથી કરાતા કર્મોના ત્યાગને, ફળની ઈચ્છા રાખીને જે કર્મોનો ત્યાગ કરવામાં આવે તેને જ્ઞાનીઓ સંન્યાસ કહે છે, અને સર્વ કર્મોના ફળના ત્યાગને વિચક્ષણ જ્ઞાનીઓ ત્યાગ કહે છે. સવાલ અર્જુને ભગવાનને પૂછ્યો છે કે સંન્યાસ ને ત્યાગ વચ્ચેનો ભેદ શું છે. પરંતુ ભગવાન સૌ પ્રથમ તો લોકો દુનિયાની અંદર સંન્યાસ અને ત્યાગ વિશેની શું માહિતી માને છે એ વસ્તુનું જ્ઞાન આપે છે, કે ફળની ઈચ્છાથી કરવામાં આવતા ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસ કહે છે, ને સર્વ કર્મોના ફળના ત્યાગને, જે પણ કઈ પરિસ્થિતિ છે બધાનું ત્યાગ કરી દીધેલું હોય તેને લોકો ત્યાગ કહે છે. કેટલાક વિદ્વાનો કહે છે, મતલબ દુનિયામાં રહેનારા અન્ય જીવો શું માને છે આ પરિસ્થિતિને સંદર્ભમાં એનું જ જ્ઞાન આપી રહ્યા છે. શરૂઆતમાં ભગવાન હજુ એમણે એમનું પોતાનું જે કન્ક્લુઝન કહેવાય, ઓપિનિયન, એ આપ્યો નથી. કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. બીજા કહે છે કે યજ્ઞ, દાન તથા તપરૂપ કર્મ એ રીતે ત્યાગ કરવા યોગ્ય નથી. એટલે અમુક જણા એવું કહે છે કે આ કર્મ છે બંધનમાં બાંધે છે, એટલે એને ત્યાગ કરી દેવો જોઈએ, એની અંદર વિચારવું ન જોઈએ. ત્યારે અમુક જણા એમ કહે છે કે કર્મ તો દરેક પ્રકારના કર્મ હોય, શ્વાસ લેવું, કોઈનું ખરાબ વિચારવું, કંઈક ખરાબ કરવું, કંઈક સારું કરવું, કોકને ભણાવવું, કોકને કંઈક કહેવું, એ પણ એક પ્રકારનું કર્મ છે. સાથે સાથે યજ્ઞ કરીએ, દાન કરીએ, તપ કરીએ, એ પણ કર્મ છે. તો અમુક લોકો એવું કહે છે કે આ જે યજ્ઞ, દાન અને તપ, એ આ રીતે એનો ત્યાગ ન કરવો જોઈએ. હે ભરત શ્રેષ્ઠ, સંન્યાસ અને ત્યાગ એ બંનેના વિષયમાં તું ત્યાગ વિશે મારો નિશ્ચય સાંભળી લે. હવે ભગવાન પોતાની વાત જણાવે છે કે એ ત્યાગ વિશે શું માને છે. હવે ભગવાન જણાવે છે કે ત્યાગ 3 પ્રકારનો કહેવાયો છે. ત્યાગના ભગવાન 3 ભાગની અંદર વિભાજિત કરીને જણાવશે. યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. ભગવાન પણ એવું જ માને છે કે યજ્ઞ, દાન અને તપરૂપ જેવા જે કર્મ છે, જે સત્કર્મ કહેવાય, જે સારા કર્મ, એનો ત્યાગ ન કરવો જોઈએ. પણ બીજા જ વાક્યની અંદર ભગવાન જણાવે છે કે પણ એ કરવા યોગ્ય જ છે, મતલબ એનો ત્યાગ થવો જ જોઈએ. એક વાક્યના પહેલા ભગવાન જણાવે છે ત્યાગ નહીં કરવાનું, યજ્ઞ, દાન, તપનો, અને બીજા જ વાક્યમાં જણાવે છે કે કરવો જરૂરી છે. કેમ કે કારણ શું છે કે યજ્ઞ, દાન અને તપ ફળની ઈચ્છા કર્યા વગર કરવામાં આવે તો મનુષ્યને પવિત્ર કરનારા છે. યજ્ઞ, તપ અને દાન કરવા પાછળ મનુષ્યનો શું ઉપદેશ હોય, કે ધર્મના સંદર્ભમાં કંઈક કર્મ કરે, સારું ભગવાનનું નામ લે, તો અગર એને છોડી નહીં દેવાના, એની અંદર કંઈ વિચારવાનું નહીં, પરંતુ વિચારવું બી જરૂરી છે ને ન વિચારવું બી જરૂરી છે.
એના પાછળનું ભગવાન કારણ કે છે કે આ મનુષ્યને પવિત્ર કરનારા છે, એટલે આની અંદર કોઈ પ્રકારની ઈચ્છા રખાય નહીં એમ. હે પાર્થ, યજ્ઞાદિ વગેરે કર્મો આસક્ત અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને જ કરવા એવો મારો નિશ્ચિત અને ઉત્તમ મત છે. પરંતુ જે કર્મો કર્તવ્ય તરીકે નિયત થયેલા હોય તેમનો ત્યાગ કરવો ઉચિત નથી, છતાં મોહવશ અજ્ઞાનવશ તેમનો ત્યાગ કરી દઈએ તો તેને તામસ ત્યાગ કહે છે. પોતાની ઈચ્છાથી અને મોહથી અને ભૂલથી અગર કરી દઈએ છીએ તો એને તામસ ત્યાગ કહેવાય છે. ત્યાગનો બીજો પ્રકાર જણાવ્યો, તામસ ત્યાગ. કર્મ દુઃખરૂપ છે એમ સમજીને શારીરિક પીડાના ભયથી જે કર્તવ્યરૂપ કર્મનો ત્યાગ છે તે રાજસ ત્યાગ છે. આવો ત્યાગ કરનારને ત્યાગનું ફળ મળતું નથી. મતલબ કર્મના ફળની પરિસ્થિતિથી વિચારીને ભયભીત બનીને જે વ્યક્તિ કર્મનો ત્યાગ કરી નાખતો હોય તે ત્યાગને રાજસ ત્યાગ કહેવાય છે, જે ખરાબ કહેવાય. હે અર્જુન, કર્તવ્ય તરીકે નિયત કરવામાં આવેલું જે કર્મ હોય તેને કરવાનો પોતાનો ધર્મ સમજીને આસક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરવામાં આવે તો તે ત્યાગ સાત્વિક મનાયો છે. આવો સાત્વિક ત્યાગી સત્વગુણથી વ્યાપ્ત થયેલો આત્મજ્ઞાનવાળો અને શંકા રહિત હોય, અશુભ કામોનો દ્વેષ કરતો નથી ને શુભ કર્મોમાં આસક્ત થઈ જતો નથી. 3 પ્રકારના ભગવાને ત્યાગ જણાયા, એક સાત્વિક, રાજસી અને તામસી. એમાંથી સાત્વિક જે અંતિમ જણાયો, જેમાં ભગવાને એમ કીધું કોઈ પણ પ્રકારની ઈચ્છા રાખ્યા વગર જે ત્યાગ કરે છે એ વ્યક્તિનો ત્યાગ કરેલો ત્યાગ એ સારો ત્યાગ કહેવાય. દેહધારીઓ માટે સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ કરી દેવો શક્ય જ નથી. તેથી જે કર્મના ફળનો ત્યાગ કરનારો છે તે ખરો ત્યાગી કહેવાય છે. ત્યાગ કરવો એટલું આસાન નથી. કર્મના બંધનમાં ન પડવું બહુ અઘરું છે. એના માટે જ ઇન્દ્રિયો પર કાબુ મેળવવો જરૂરી હોય છે. કર્મના ફળનો ત્યાગ ન કરનારને મૃત્યુ પછી ઇષ્ટફળ, અનિષ્ટફળ અને મિશ્રફળ આમ 3 પ્રકારનું ફળ મળે. જે વ્યક્તિ કર્મનો ત્યાગ નથી કરતો, જેમ ભગવાને જણાવ્યું કે કર્મના ફળનો ત્યાગ કરવો આસાન નથી અને જે નથી કરી શકતો એને 3 પ્રકારના ફળ મળે, ઇષ્ટફળ, અનિષ્ટફળ અને મિશ્રફળ. પરંતુ કર્મનો ફળનો ત્યાગ કરીને કર્મ કરનારા સંન્યાસીઓને કશું જ કર્મફળ પ્રાપ્ત થતું નથી. હે મહાબાહો, સાંખ્ય શાસ્ત્રમાં કર્મની સમાપ્તિવાળા સર્વ કર્મ સંબંધી નિર્ણયને સિદ્ધ કરનારા આ 5 સાધનો કયા છે તે મારી પાસેથી સાંભળ. જે સાંખ્ય શાસ્ત્ર કર્મની સમાપ્તિવાળા કર્મ હતા, જેની અંદર આગળ વર્ણન થઈ ચૂકેલું છે કે કર્મના બંધનમાં ન બંધાવું. બીજા અધ્યાયની અંદર જે જણાવ્યું હતું કે કોઈ પ્રકારની ઈચ્છા નહીં રાખવાની, તો એ કયા કયાના અનુસંધાનમાં થઈ શકે? તો સુખ દુઃખાદિના આશ્રય રૂપ દેહ, આપણને સુખ મળે કે દુઃખ મળે એનું જે ક્યાં આશ્રય થાય, ક્યાં એ સ્થાપિત થતું હોય, તો આપણા શરીરની અંદર દેહમાં જીવાત્મા, જીવ જે આપણો આત્મા છે તે, અલગ અલગ સાધનો, અલગ અલગ ક્રિયાઓ અને 5મું દૈવ. મતલબ અલગ અલગ ઈચ્છાઓ, ભોગોથી મનુષ્ય ત્યાગ ન કરી શકતો હોય. કંઈક મેળવવાની લાલચા, ઈચ્છા, એના લીધે એ પોતાની ઈચ્છાના લીધે કર્મના બંધનમાં પડી રહેતો એને ત્યાગ ન કરી શકતો હોય. શરીર, મન અને વાણી વડે મનુષ્ય જે કંઈ ધર્મરૂપ કે અધર્મરૂપ કર્મ કરે છે તેના આ 5 કારણો હોય છે. પરંતુ આ કારણો હોવા છતાં પણ જે મનુષ્ય ભ્રમિત બુદ્ધિને લીધે કેવળ પોતાને એકલાને જ કર્મનું કરતા માને છે તે અજ્ઞાની છે, તે વાસ્તવિકતાને સમજતો નથી. હું કરતા છું એવું અભિમાન કરનારો વ્યક્તિ ખોટો કહેવાય. હવે અહીંયા બહુ સારી વસ્તુ છે કે હું કરતા છું એવો જેનામાં અહંકારનો ભાવ નથી ને ફળની ઈચ્છાથી જેની બુદ્ધિ લેપાતી નથી, તે જ્ઞાની સર્વ પ્રાણીઓને હણી નાખે તો પણ ખરી રીતે મારતો નથી કે બંધનમાં પડતો નથી. મતલબ જે અભિમાન કરતો નથી ને એ વ્યક્તિ સારો કહેવાય. જ્ઞાતા, જે ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામના જે અધ્યાયની અંદર આવ્યું હતું, ક્ષેત્ર એટલે શરીર, ક્ષેત્રજ્ઞ એટલે જે શરીરને જાણનારો હોય એ, અને જ્ઞાતા એટલે જે જ્ઞાન છે, જે બંને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના દ્વારા ઉત્પન્ન થયેલું છે તે જ્ઞાન. એ અહીંયા લખેલું છે કે જ્ઞાતા અર્થાત જાણનાર, જે જાણતો હોય એ વ્યક્તિ, અને જ્ઞાન અર્થાત જાણવાની વસ્તુ કે જેને આપણે જાણવું જોઈએ એવું, અને જ્ઞેય અર્થાત જ્ઞાન, જે આ 3 કર્મના ઉત્પાદક છે. કર્તા, કરણ અને ક્રિયા આ 3 પ્રકારનો કર્મનો આશ્રય છે.
સાંખ્ય શાસ્ત્રમાં જ્ઞાન, કર્મ અને કર્તાને સત્વાદી 3 ગુણોના ભેદથી 3 પ્રકારના કહ્યા છે, તેમને તું યથાર્થ રીતે સાંભળ. હવે બીજી માહિતી ભગવાન આપે છે કે પરસ્પર ભાવવાળા પ્રાણીઓમાં સર્વત્ર વ્યાપક અવિનાશી પરમાત્માનો જે જ્ઞાન વડે પૂરો સાક્ષાત્કાર કરે છે તે જ્ઞાનને તું સાત્વિક જાણ. મતલબ એવું જે જ્ઞાન, એવી જે વાર્તાલાપ, એવો જે બેઝ બનાવીને એ જ્ઞાનનો આશ્રય લઈને જે ભગવાન પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે તે જે જ્ઞાન હોય, જે વાત હોય, એને સાત્વિક કહેવાય એ જ્ઞાનને. હવે બીજું જ્ઞાન આવશે રાજસ અને છેલ્લું આવશે તામસ. તો બીજું છે કે જે પરસ્પર ભેદથી મનુષ્ય અલગ અલગ દેખાતા સર્વભૂતોમાં અલગ અલગ અનેક ભાવોને જુએ છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ. મતલબ પરિસ્થિતિને પ્રમાણે એનું વર્ણન કરતો હોય. સારું હોય એને એવી પરિસ્થિતિમાં એ સારું દેખાય અને ખરાબ પરિસ્થિતિમાં એને ખરાબ તરીકે દેખતો હોય તો એને રાજસ જ્ઞાન જાણ. જે જ્ઞાન એક જ કાર્યમાં તેના સ્વરૂપને સમજ્યા વિના, મતલબ અજ્ઞાની રીતે તેનો હેતુ વિચાર્યા વિના, મતલબ પરિણામ શું આવશે એનો વિચાર કર્યા વિના તેમાં પૂરેપૂરી છે એમ મોહથી સમજે તે અલ્પ જ્ઞાનને તામસ જ્ઞાન કહ્યું છે. મતલબ એ તામસ જ્ઞાન કહેવાય. હવે દરેક કર્મ જે અલગ અલગ કર્તા દ્વારા કરવામાં આવે છે, મારા દ્વારા કંઈક કર્મ, એમ દરેક જીવ સૃષ્ટિ દરેક પળ કર્મ તો કરે જ છે, જેમ ભગવાને આગળ જણાવ્યું હતું એમ. તો હવે કર્મ કરનારા કેવા કર્મ કરીએ છીએ આપણે? સાત્વિક કોણ સારું કર્મ કરે છે, કયા કર્મ સારા હોય, કયા ખરાબ હોય એનું વર્ણન છે કે કર્તવ્ય તરીકે નિયત કરાયેલું જે કર્મ રાગ, દ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની આશા વિના મનુષ્ય કરે છે તેને સાત્વિક કર્મ કહેવાય છે. મતલબ જે કર્મ ધર્મના સંદર્ભમાં નિશ્ચિત કરવામાં આવ્યું છે કે જે કરવું જરૂરી છે અને તે ફળની ઈચ્છા વગર મનુષ્ય કરે છે તો એને સાત્વિક કહેવાય. જે કર્મ મનુષ્ય અભિમાનપૂર્વક સ્વર્ગાદી ફળની કામનાપૂર્વક, મતલબ સ્વર્ગની મેળવવાની ઈચ્છાથી કામનાપૂર્વક મનુષ્ય બહુ પરિશ્રમપૂર્વક ન થતું હોય તેમ છતાંય કરે તેને રાજસ કર્મ કહેવાય. કારણ કે એમાં એ ઈચ્છા જોડાયેલી છે સ્વર્ગની અને એટલા માટે પરિણામનો, પદાર્થોની હાનિનો, હિંસાનો અને પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના મનુષ્ય મોહવશ જે કામનો આરંભ કરે છે, મતલબ ઈચ્છાથી જે કરે તેને તામસ કર્મ કહેવાય, જે ખરાબ કહેવાય. જે કરતા આસક્તિ રાખ્યા વગર, અહંકાર ન રાખનારા, ધૈર્ય રાખનારા અને ઉત્સાહથી કર્મ કરનારા છે તે જ કાર્ય સિદ્ધિ થાય કે ન થાય તેમાં વિકાર રહિત છે તે સાત્વિક કરતા કહેવાય છે. કર્મ કરનારો જે હોય એને કરતા કહેવાય, જે કામ કરતો હોય. તો જે કોઈ પ્રકારની ઈચ્છા ન રાખતો હોય, ધૈર્ય અને એવો હોય, સુખ દુઃખમાં સમાન દ્રષ્ટિ રાખનારો હોય, એવા કર્તાને સાત્વિક કરતા કહેવાય. હવે તામસી અને રાજસ કર્તાની વ્યાખ્યા આવશે કે જે કરતા આસક્તિથી યુક્ત કર્મના ફળની ઈચ્છાવાળો ને લાલચુ છે તથા બીજાઓને હાનિ પહોંચાડવાના સ્વભાવવાળો, અપવિત્ર, હર્ષ તથા શોકના ભાવવાળો છે તેવા કર્તાને રાજસ કરતા કહેવાયો છે. મતલબ પરિસ્થિતિની અંદર પોતાનો હેતુ વિચારતો હોય તે રાજસ કરતા કહેવાય, પોતાનો ફાયદો વિચારીને. હવે તામસ કર્તાની વ્યાખ્યા આવશે કે જે કરતા અસ્થિર મનવાળો, અસંસ્કારી, અજ્ઞાની, અભિમાની, ઉદ્ધત, લુસ્સો, બીજાઓને છેતરનારો, આળસુ, શોકાતુર રહેનારો તથા કર્મને લંબાવનારો છે તે તામસ કરતા કહેવાય છે. મતલબ એ ખરાબ, બહુ જ ખરાબ કહેવાય. પોતાના હકનું મેળવવું એ સમજ્યા એ સારું કહેવાય. જેમ સાત્વિક કર્તાની અંદર શું હતું કે ધૈર્ય રાખનારો, અહંકાર, આમ અભિમાન ન કરતો હોય, ઉત્સાહ ન કરતો હોય અને એ હોય એને સાત્વિક કહેવાય. હવે ધૃતિના અલગ અલગ પ્રકાર ભગવાન જણાવશે કે હે ધનંજય, હવે હું બુદ્ધિના અને ધૃતિના ગુણને લીધે જે 3 પ્રકારના ભેદ છે તે તને અલગ અલગ પૂરેપૂરા કહું છું, તે સાંભળ. હવે જે બુદ્ધિ, મતલબ કે મનુષ્ય જે પોતાની વિચારસરણીથી જે વિચારે છે એમાં કયા વિચાર સારા, કયા વિચાર ખરાબ એની પણ માહિતી છે કે હે પાર્થ, જે બુદ્ધિ મતલબ કે વિચાર પ્રવૃત્તિ અને નિવૃત્તિને કરવા યોગ્ય અને ન કરવા યોગ્યને, ભય અને અભયને તથા બંધન અને મુક્તિને સમજે છે તે સાત્વિક બુદ્ધિ છે. મતલબ જે પરિસ્થિતિને સમજી શકવાની ક્ષમતા ધરાવતી હોય કે કયામાં હિત છે અને કયામાં અહિત છુપાયેલું છે તો એ બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહેવાય. હે પાર્થ, જે બુદ્ધિ વડે મનુષ્ય ધર્મ અને અધર્મને
કાર્ય અને અકાર્યને યથાર્થ રીતે જાણી શકતો નથી. મતલબ એ પરિસ્થિતિને સમજવા માટે સક્ષમતા ન ધરાવતો હોય તેવા વિચારો હોય તો એ વિચારોને રાજસી બુદ્ધિ જાણવી. હે પાર્થ, અજ્ઞાનથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજી લે, મતલબ ખોટાને સાચું સમજી લે અને બધા પદાર્થોને અવળી રીતે જોઈએ તે બુદ્ધિ તામસી છે, મતલબ એ સંપૂર્ણપણે ખરાબ છે. હવે મનુષ્ય જીવનની અંદર ધીરજ રાખવાની હોય, કોઈ પ્રકારની ઉતાવળ ન કરાય જરૂરિયાત કરતા વધારે. તો કઈ ધીરજ સાત્વિક, રાજસી ને તામસી છે એની વાત પણ કરશે કે હે પાર્થ, મનુષ્ય ચિત્તના નિરોધરૂપ યોગથી પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને અવ્યભિચારણી ધીરજ થકી ધારણ કરે છે તે સાત્વિક ધીરજ છે. મતલબ જે ઇન્દ્રિયોના ક્રિયાઓ ઉપર ઓવરકમ થાય અને ઇન્દ્રિયોને પોતાના ઉપર પર ન થવા દે અને ધીરજ રાખતો હોય તેને સાત્વિક ધીરજ કહેવાય. તથા હે અર્જુન, પ્રસંગ અનુસાર ફળની કામનાવાળા લોકો જે ધીરજતાથી ધર્મ, કર્મ અને અર્થને આસક્તિપૂર્વક ધારણ કરે છે, મતલબ પરિસ્થિતિ પ્રમાણે પોતાની ઈચ્છાઓને મોહિત કરતો હોય તેને રાજસી ધીરજ છે એવું કહેવાય, મતલબ એ ખરાબ કહેવાય. હે પાર્થ, જે ધીરજ વડે દુર્બુદ્ધિ વાળા મનુષ્ય સ્વપ્ન, ભય, શોક, મદ તથા જડતાને છોડી શકતા નથી, મતલબ પોતાની ઈચ્છાને ન છોડી શકતા હોય તે ધીરજ તામસી ધીરજ છે. હવે ભગવાન બીજી માહિતી આપશે કે સુખ મનુષ્યને જીવનની અંદર આટલી પરિસ્થિતિ તો હોય જ કે ધીરજ હોય, બુદ્ધિ આવે, અલગ અલગ પ્રકારની કર્તા કર્મ, બધી જે વસ્તુના સાત્વિક, રાજસી ને તામસીના સંદર્ભમાં જણાયા. આગળ ભગવાન જણાવે છે કે સુખ પણ મનુષ્યને જીવનમાં આવતું હોય તો કયું સુખ સારું છે, કયું સુખ ખરાબ ને એની માહિતી કે હે ભરત શ્રેષ્ઠ, હવે 3 પ્રકારના સુખને તું મારી પાસેથી સાંભળ. એ સુખમાં માણસ અભ્યાસથી રમણ કરે છે અને દુઃખના અંતને પામે છે. જે સુખ, હવે વ્યાખ્યા છે કે જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે, મતલબ શરૂઆતમાં તકલીફ અપાડનારું હોય પણ પરિણામે અમૃત જેવું હોય તે પોતાની નિર્મળ બુદ્ધિથી ઉપજેલું, મતલબ સત્યના માર્ગે જઈને જે મળેલું સુખ છે તે સાત્વિક સુખ કહેવાય છે. પોતાની નિર્મળ બુદ્ધિ મતલબ કોઈનો રાગ દ્વેષ કર્યા વગર મેળવ્યું હોય તેવું સાત્વિક સુખ કહેવાય. વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું જે સુખ શરૂઆતમાં અમૃત જેવું મીઠું ને પરિણામે ઝેર સમાન હોય આપે છે તે સુખ ને રાજસ કહેવાય છે. અને જે સુખ આરંભમાં ને પરિણામમાં આત્માને મોહ ઉત્પન્ન કરનારું હોય છે, જે નિંદ્રા અને આળસમાં ઉત્પન્ન થયેલું છે તેને તામસ સુખ કહેવાય છે. એવી રીતના એ સુખના 3 પ્રકાર જણાયા પછી ભગવાન બીજી મહત્વની વાત કરે છે કે પૃથ્વી પર, પાતાળમાં અથવા દેવલોકમાં એવો કોઈ જીવ નથી કે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ 3 ગુણોથી રહિત હોય. જે ભગવાન આ અલગ અલગ દરેક પરિસ્થિતિને સાત્વિક, રાજસી ને તામસીના સંદર્ભમાં જણાવી રહ્યા છે તો ભગવાન કહે છે કે એ એમનેમ વાત નથી થતી. દરેક પરિસ્થિતિ, કોઈ પણ કર્મ કરીએ છીએ, બોલીએ છીએ કે વિચારીએ છીએ, આ તમામ જે પરિસ્થિતિના કામ થઈ રહ્યા છે એ 3 પ્રકારના સંદર્ભની અંદર જ હોય. સાત્વિક, રાજસી ને તામસી એ કરેલા મનુષ્યના કર્મના વિચાર કે એ જે કરે છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે એને શું મળે છે. કોઈ વ્યક્તિ પૃથ્વીમાં, પાતાળમાં કે કોઈ જગ્યા એવો નથી જે આનાથી રહી ગયેલો હોય. એટલા માટે આ અધ્યાય સૌથી મહત્વનો છે, કારણ કે આમાં એવું જ્ઞાન આપેલું છે કે જે મનુષ્યને પોતાના જીવનમાં એક વખત તો અનુભવ થાય ને થાય જ. એટલા માટે હે પરંતપ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રોના કર્મો તેમના સ્વભાવગત ગુણો અનુસાર અલગ અલગ વિભાગ કરવામાં આવ્યા છે. હવે ભગવાન બ્રાહ્મણે શું કર્મ કરવું જોઈએ, બ્રાહ્મણ ધર્મનું પાલન કરવું કેમનું, ક્ષત્રિયની જવાબદારી શું હોય દુનિયાની અંદર, એક વખત મનુષ્ય અવતાર લીધા પછી ક્ષત્રિય શું કરવું જોઈએ, વૈશ્ય અને શૂદ્રએ શું કરવું જોઈએ, તમામની માહિતી આપેલી છે. બહુ જ મહત્વની સારી વાત લખેલી છે અહીંયા કે મનનો નિરોધ, ઇન્દ્રિયો પર કાબુ મતલબ પોતાની ઈચ્છાઓ પર કાબુ મેળવવું, તપ કરવું, પવિત્રતા, ક્ષમા મતલબ માફી આપવી, સરળતા, જ્ઞાન અને એ મતલબ કે જ્ઞાનનો વધારો કરવો, વિજ્ઞાન, આસ્તિકતા એ બ્રાહ્મણના સ્વાભાવિક કર્મ છે. મતલબ બ્રાહ્મણે આ બધું કરવું જોઈએ. હવે ક્ષત્રિય શું વસ્તુ કરવી જોઈએ પોતાના જીવનકાળમાં એની માહિતી લખેલી છે કે શૌર્ય, તેજ, ધૈર્ય,
ચતુરતા, યુદ્ધથી ન ભાગવું, મતલબ યુદ્ધથી ડરીને ન જવું, દાન અને ધર્મપૂર્વક પ્રજાપાલન એ ક્ષત્રિયના સ્વભાવગત કર્મ છે. હવે બીજા એક જે વૈશ્ય હોય એની શું જવાબદારી હોય દુનિયામાં જીવ ધારણ કર્યા પછી પૃથ્વીલોક પર, એની માહિતી લખેલી છે કે ખેતી, ગાયોનું પાલન તથા રક્ષા અને વેપાર આ વૈશ્યના સાત્વિક કર્મ છે. મતલબ આ બધું વૈશ્યએ કરવું જ પડે છે. અને ઉપર જણાવેલી ત્રણેય વર્ણ જે બ્રાહ્મણ, ક્ષત્રિય જે છે અને વૈશ્ય, આ ત્રણેયની સેવા કરવી એ શૂદ્રનું સ્વભાવગીત કર્મ છે. મતલબ શૂદ્રએ આ બધાની મદદ કરવાની. પોતપોતાના સ્વભાવગીત કર્મોમાં રત રહેલો મનુષ્ય ઉત્તમ સિદ્ધિ અર્થાત મોક્ષ પામે છે, અને પોતાના કર્મોમાં સજાગ રહેલો મનુષ્ય જે રીતે પરમ સિદ્ધિ પામે છે તે તું સાંભળ. મતલબ ભગવાને કીધું કે આ જે જણાયેલું છે એ રીતનું પોતાની જવાબદારીમાં આવેલું કામ કરે એ વ્યક્તિને જરૂરથી મોક્ષ મળે છે. અને એ કઈ રીતની સિદ્ધિ પામે, એને શું મળે, તો એ હવે ભગવાન જણાવશે. આ જે અલગ અલગ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની વાત જણાવવા પાછળ ભગવાનનો એક મહત્વનો હેતુ છે કે અર્જુન જેના જોડે ભગવાન વાત કરી રહ્યા છે એના પુસ્તકનું ઉદ્ભવ સ્થાન થયું કહેવાય આખો વાર્તાલાપ. તો એમાં અર્જુન એ ક્ષત્રિય છે ને એ એવું વિચારે છે કે મારે યુદ્ધ ન કરવું જોઈએ, એટલે ભગવાને જણાવ્યું કે યુદ્ધથી ન ભાગવું એ ક્ષત્રિયનું જવાબદારીમાં આવે છે. ધર્મના સંદર્ભમાં કર્મ કરવું, પ્રજાપાલન કરવી, ધર્મનું માટે લડી મરવું એ ક્ષત્રિયની જવાબદારી છે. મતલબ ભગવાન આડકતરી રીતે અર્જુનને એ રિયલાઇઝ કરાવવા માંગે છે કે તું ક્ષત્રિય છે ને તારે આ કર્મ કરવાનું જ છે, અને એનાથી શું મળે તો મોક્ષ મળે. ને એ કઈ રીતનો મળે હવે એ વાત જણાવે છે ભગવાન કે જેનાથી ભૂતો ઉત્પન્ન થાય છે ને જેના વડે આ સર્વ જગત વ્યાપક છે એ પરમાત્માને પોતાના સ્વભાવગીત કર્મ વડે સંતોષ પમાડી મનુષ્ય મોક્ષની સિદ્ધિને પામે છે. હવે બીજી બહુ મહત્વની, બહુ જ અત્યંત મહત્વની વાત અહીંયા લખેલી છે. ઘણા બધા લોકો અલગ અલગ ધર્મનું પાલન કરતા હોય. ઘણા હિન્દુ ધર્મના લોકો અલગ ધર્મનું આચરણ કરતા હોય છે. દરેક ધર્મ પોતાની અંદર એક અલગ પ્રકારની અને ખૂબ જ મહત્વતાની વાત લઈને આવ્યો હોય છે. દરેક ધર્મ બહુ મહત્વનો છે, પરંતુ પોતાનો ધર્મ છોડીને ઘણા લોકો બીજા ધર્મનું પાલન કરતા હોય છે, જે બહુ ખરાબ વસ્તુ છે. એવું ભારતીય સંસ્કૃતિના ગીતાજીના પુસ્તકની અંદર 18મા અધ્યાયની અંદર જણાવેલું છે. અને આ સાચી વાત છે કે આપણે આપણો ધર્મ ન છોડવો જોઈએ. તેમ છતાંય અમુક લોકો આ વસ્તુ કરે છે, તો એને શું તકલીફ થાય, કેમ ન બદલવો જોઈએ? સૌથી મહત્વની વાત આપણે કહીએ કે ન બદલવો જોઈએ, તો કારણ શું છે? તો એ અહીંયા લખેલું છે કે બીજાનો ધર્મ આચરવો સહેલો હોય ને તેના કરતાં પોતાનો ધર્મ કઠિન હોય અને ઓછા ગુણવાળો હોય તો પણ મનુષ્ય માટે પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ અને શ્રેય કરનારો છે. બીજાનો ધર્મ ઇઝી હોય ફોલો કરવામાં અને પોતાનો ધર્મ ઓછી બેનિફિટ વાળો હોય, તેમ છતાંય પોતાનો ધર્મ નહીં છોડવાનો. કારણ શું છે? તો લખેલું છે કે કારણ કે પોતાને માટે સ્વભાવગીત રીતે નિયત થયેલ ધર્મનું આચરણ કરનાર મનુષ્ય પાપને પામતો નથી. જે નક્કી થઈને આવ્યું છે પહેલેથી જીવનમાં કે આ ધર્મ આના માટે આપેલો છે વ્યક્તિને, તો એને એના કર્મના અનુસંધાનમાં આપેલો હોય તો એ બદલવો એ સૃષ્ટિના વિરુદ્ધ કર્મ કરવા બરાબર છે, વિધાતાના વિરુદ્ધમાં. મતલબ એ નહીં કરવાનું. હે કોંતે, વર્ણાશ્રમ અનુસાર પોતાનું સ્વભાવગીત કર્મ દોષવાળું હોય તો પણ તેને ત્યજવું ન જોઈએ, કારણ કે ધુમાડાથી અગ્નિની જેમ મનુષ્યના બધાય કર્મો કોઈને કોઈ દોષથી ઢંકાયેલા જ હોય છે. જેની બુદ્ધિ સર્વત્ર આસક્તિ રહિત બની છે, જેણે ઇન્દ્રિયો સહિત મનને વશ કર્યું છે, જેણે કોઈ જાતની સ્પૃહા નથી, તે મનુષ્ય સંન્યાસ અર્થાત પરમાર્થ ભાવે નિષ્કામ કર્મો કરે છે, તે નિષ્કર્મ પરમ સિદ્ધિને પામે છે. મતલબ જેણે કોઈ ઈચ્છા નથી રાખતો એ અવશ્ય મોક્ષને પામે છે. હે કોંતે, એ રીતે સિદ્ધિ પામેલો મનુષ્ય બ્રહ્મને જે રીતે પામે છે તે જ જ્ઞાનની પરાકાષ્ઠા છે, તેને તું ટૂંકમાં સાંભળ. હવે ભગવાન કેમ કરીને મનુષ્યએ કામ કરવું જોઈએ એની વાત જણાવશે. આવો વિશુદ્ધ બુદ્ધિ વડે યોગી સાત્વિક બુદ્ધિ અને દ્રઢતાપૂર્વક સંયમ આચરે
મતલબ પોતાની બુદ્ધિ ઉપર કાબુ મેળવે, તે શબ્દાદિ વગેરે વિષયોનો ત્યાગ કરીને તથા રાગ દ્વેષને છોડી દે તથા એકાંત સેવન કરે, મિતાહાર કરે, વાણી કાયા તથા મનને વશ કરી નિત્ય મારા ધ્યાન યોગમાં પરાયણ રહે, મતલબ ધર્મના સંદર્ભમાં કામ કરે, વૈરાગ્યનો આશ્રય કરી અહંકાર, બળ, ઈર્ષા, કામ, ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરીને મતલબ કોઈ પ્રકારના અકર્મના કર્મમાં ના પડતો હોય અને મમતા રહિત બને અને શાંત રહે, તે બ્રહ્મ ભાવને પામવા યોગ્ય બને છે. મતલબ આવી રીતના વિચારસરણી વાળો જે ધર્મના સંદર્ભનું વિચારતો હોય ને કોઈનું ખરાબ ના વિચારતો હોય, તે બ્રહ્મ ભાવને પામી શકે, ભગવાનની પ્રાપ્તિ કરે. બ્રહ્મ ભાવ પામેલો તે પ્રસન્ન ચિત્ત પુરુષ નષ્ટ પદાર્થોનો શોક કરતો નથી કે કશાની ઈચ્છા કરતો નથી. મતલબ એને કશી પડી ના હોય. એ સર્વભૂતોમાં સંભાવથી રાખનારો હોવાથી મારી પરમ ભક્તિને પ્રાપ્ત કરે છે. ભક્તિ દ્વારા તે મનુષ્ય હું ઉપાધિ ભેદોથી યુક્ત સ્વરૂપ છું તે તત્વજ્ઞાન વડે જાણે છે. પછી મને એ પ્રમાણે ખરેખર સ્વરૂપે જાણવાથી મારામય બને છે. મારા પરાયણ થયેલો એ મનુષ્ય નિત્ય સર્વ કર્મો કરતો હોવા છતાં પણ મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. તું વિવેક બુદ્ધિથી સર્વ કર્મો મને અર્પણ કરી, મતલબ દરેક કરેલા કર્મનું ફળ ભગવાનને આપી મારા પરાયણ થઈ સમાન રૂપ બુદ્ધિ યોગનો આશ્રય કરી સદાકાળ મારામાં ચિત્ત પરોવનારો થા. મારામાં ચિત્ત સ્થિર કરનારો તું મારી કૃપાથી સર્વ સંકટો પાર કરી જઈશ. કદાચ અહંકારથી મારું કહ્યું તું નહીં સાંભળે કે આચરે નહીં તો નાશ પામીશ. એટલે ભગવાન કહે છે કે તું જે પણ કંઈ કર્મ કરે છે, અર્જુન શું કર્મ કરવા જઈ રહ્યો છે? તો યુદ્ધ કરવા જઈ રહ્યો છે. અને અર્જુન એવું વિચારે છે કે ખોટું હતું, એવું વિચારતો હતો ઘણા સમય સુધી. અને જેમ જેમ ભગવાન આગળ વાત કરતા ગયા, એમનું પોતાનું વિશ્વરૂપ દર્શન યોગ નામના 11મા અધ્યાયના અંદર જેમ એમણે પોતાનું સાક્ષાત રૂપ જણાયું, એમ અર્જુનનું એ બધી ઈચ્છાઓ મોહ હતી, એ જે ખોટું વિચારતો હતો એ બધું દૂર થતું ગયું. ધીમે ધીમે ભગવાન કહે છે કે તું એવું ન વિચાર અને એટલું સમજ કે આ જે પણ થઈ રહ્યું છે એ મારા લીધે જ થઈ રહ્યું છે. તું જે પણ કંઈ કરે છે એ કર્મના ફળની ઈચ્છા મને આપી દે, એટલે તું એ બંધનમાં નહીં પડે. અને હું જે કહું છું એ તું નહીં કરે તો તું નાશ પામી જઈશ. અહંકારને લીધે તું જે એમ માનતો હોય કે હું નહીં લડું તો એ તારો નિર્ણય નિષ્ફળ છે. ભગવાને આગળ ક્ષત્રિયને કરવા જેવા યોગ્ય જે જવાબદારી હતી એ જણાવી હતી, પછી બ્રાહ્મણની જણાવી હતી, વૈશ્ય અને શુદ્રની બધાની જણાવી હતી. તો એમાં ક્ષત્રિયનું એક જણાવ્યું હતું કે યુદ્ધથી ન ભાગવું. તો અહીંયા લખેલું છે કે અહંકારને લીધે તું એવું વિચારીશ કે હું યુદ્ધ નહીં કરું તો તારો એ નિર્ણય, એ જે તે ડિસિઝન લીધું છે ખોટું છે, કારણ કે તારો ક્ષત્રિય સ્વભાવ જ તને યુદ્ધમાં બળાત્કારે ઉતારશે. મતલબ તારે યુદ્ધ તો કરવાનું જ છે. અને બીજા અધ્યાયમાં પણ ભગવાને કીધું હતું કે તું ચિંતા ન કર, તું નિમિત્ત બન, આ બધાને પહેલેથી જ મેં મારી નાખેલા છે. અને આ બીજું બી ભગવાને જણાવ્યું હતું કે આત્માને નથી મારી શકાતો, નથી મરાતો. એ તો ફક્ત એક શરીર છોડીને બીજા શરીરમાં, જેમ આપણે કપડાં બદલીએ એવી રીતે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. આત્માને કોઈ છેદી શકતું નથી. અને બીજી એક મહત્વની વાત બીજા અધ્યાયમાં પણ ભગવાને જણાવી હતી કે જે વ્યક્તિ, આ સનાતન સત્ય છે કે જે મનુષ્ય જીવ ધારણ કરે છે પૃથ્વી ઉપર એનું મોત નિશ્ચિત છે જ, તો એના પાછળ શોક કરવો એ ખોટો છે. એટલા બધા અલગ અલગ એક્ઝામ્પલ ભગવાન આપ્યા છે. હજુ કહે છે કે હે કોંતે, અત્યારે મોહ વસ્તુ જે યુદ્ધ કરવા નથી ઈચ્છતો તે કર્મને લીધે તું તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોઈશ, વિવશ થઈને પણ કરીશ. મતલબ તું એવું વિચારે છે ને કે તારે યુદ્ધ નથી કરવું, તો એટલું યાદ કરી લે કે તું તારા કર્મના બંધનમાં બંધાઈને, એ તારા નસીબમાં લખેલું છે એટલે તું એ તો કરીશ જ, મજબૂર થઈને પણ કરીશ. હે અર્જુન, સંસાર રૂપ યંત્ર પર પૂતળાની જેમ બેઠેલા સર્વ પ્રાણીઓને માયા વડે ભમાવતો પરમાત્મા સર્વ પ્રાણીઓના અંતઃકરણમાં વાસ કરે છે. હે ભારત, તું સર્વ ભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેમની કૃપાથી તું પરમ શાંતિને સનાતન મોક્ષ પદને પ્રાપ્ત કરી લેશે. આ પ્રમાણે મેં તને આ ગુહ્યથી પણ અતિ ગુહ્ય જ્ઞાન કહી સંભળાવ્યું છે. તું બરાબર વિચારીને પછી તને જેમ ઈચ્છા હોય એમ તું કર. એમ વળી ફરીથી સર્વથી પણ વધારે ગુહ્ય આ મારું પરમ હિતકર વચન સાંભળ. તું મને અતિશય પ્રિય હોવાથી હું તને કહું છું. હવે જે ભગવાન વાત જણાવે છે એ અર્જુનને, એમને બહુ વધારે નજીક છે દિલથી.
એટલા માટે જણાવે છે જે આ રીતે છે કે તું મારામાં મન સ્થિર કર, તું મારું જ પૂજન કર, તું મારો ભક્ત થા અને મને નમસ્કાર કર. એમ કરવાથી તું મને પ્રાપ્ત કરીશ. આ તારી આગળ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું, કારણ કે તું મને અતિશય પ્રિય છે. તું ભગવાનનું નામ લે, ભગવાન તને અવશ્ય શરણ આપશે. એમ સર્વ ધર્મનો ત્યાગ કરીને તું મારે શરણ આવ, હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ. તું નિરર્થક શોક ન કર. હવે ભગવાન બહુ જ મહત્વની વાત કરે છે. આ જે જ્ઞાન છે ગીતાજીના પુસ્તકનું, એ કોને કહેવું જોઈએ, કોને ન કહેવું જોઈએ, કહેવાથી શું લાભ થાય અને કેવા લોકોને કેવું, કેવી પરિસ્થિતિમાં એ અહીંયા જણાયેલું છે કે આ ગીતા શાસ્ત્રનું ગૂઢ જ્ઞાન તારે કદી તપ રહિતને, મતલબ જે તપમાં ન માનતો હોય તે, ભક્તિ રહિતને, મતલબ ભક્તિ ન કરતો હોય તેવાને, સાંભળવા નહીં ઈચ્છનારને, મતલબ જેને આ સાંભળવાની ઈચ્છા ન હોય એવાને, તથા જે મારી અસૂયા કરતા હોય, મતલબ ભગવાનમાં ન માનતા હોય અને જે એકદમ ખરાબ વૃત્તિવાળા હોય, અસૂયા, તેને કહેવું નહીં. એવું ભગવાન જણાવે કે આ જ્ઞાન આટલા લોકોને નહીં કહેવાનું. જે ધર્મમાં ન માનતા હોય, જે ભગવાનમાં ન માનતા હોય એવાને નહીં કહેવાનું. જે આ પરમ ગુહ્ય ગીતા શાસ્ત્રનું જ્ઞાન મારા ભક્તોને કહેશે. હવે જે વ્યક્તિ કે અગર કોઈ બીજાને, તો એને શું ફળ મળે, તો તે મારી પરમ ભક્તિ પ્રાપ્ત કરી મને જ પામશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. મતલબ નિશંક હોય અને ભગવાન જોડે સ્થાન મળે, ભગવાનના આશીર્વાદ મળે જ મનુષ્યોમાં. તેથી બીજો મારો કોઈ અતિશય પ્રિય કરનાર થવાનો નથી. આ પૃથ્વી ઉપર તેના કરતાં વધારે પ્રિય મને કોઈ થનારો નથી. મતલબ જે આ જ્ઞાનનું નોલેજ પ્રસરાવશે, જેમ કે તમે આજે મેં આ રેકોર્ડિંગ કરીને, આ રેકોર્ડિંગ દ્વારા તમને કંઈક આનાથી જે બે શબ્દ પણ તમારા તરફ આ જ્ઞાનનું પ્રસરણ થાય, કોઈ પ્રકારના મેં સ્વાર્થના ભાવ વગર, કોઈ ફળની આશા રાખ્યા વિના મેં સંપૂર્ણપણે તમારા સારા માટે, હિત માટે કર્યું, નિસ્વાર્થ ભાવે, તો એ સારી વસ્તુ કહેવાય. અને તમે આ વસ્તુ તમારા ઘરમાં બીજાને જણાવો, કોઈ બીજા તમારા મિત્રને કે તમારા સ્નેહી સંબંધીજનને જણાવો નિસ્વાર્થ ભાવે, તો એ એક પ્રકારની ભગવાનની ભક્તિ જ છે. એમાં કશું જ મેળવવાનું નથી. એ ભગવાનને બહુ પ્રિય હોય એવું, પણ નિસ્વાર્થ ભાવે કરવાનું, કોઈ પ્રકારની ઈચ્છા રાખ્યા વગર. જે મનુષ્ય આપણા આ ધર્મમય સંવાદનું શ્રદ્ધાપૂર્વક ધ્યાનથી અધ્યયન કરશે, તેણે જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે એવો મારો મત છે. તથા જે મનુષ્ય શ્રદ્ધાવાન અને ઈર્ષાનો ત્યાગ કરી આને કેવળ સાંભળશે, અગર જો આ વાંચે છે, આનું પૂજન કરે છે, તો એક પ્રકારનું જ્ઞાન યજ્ઞ જે કરવાનું હોય, અલગ અલગ પ્રકારનું યજ્ઞ, અલગ અલગ ક્રિયાઓની અંદર પદાર્થો ઉમેરીને પણ અગ્નિ દ્વારા યજ્ઞ પણ થાય. એવી રીતે જ્ઞાન યજ્ઞ, આ જે છે આ પુસ્તકની અંદર બધું જ્ઞાન આપેલું છે, તો આ જ્ઞાન યજ્ઞ કહેવાય કે આ જ્ઞાનથી કરવામાં આવેલો યજ્ઞ એવું. અને જો ખાલી સાંભળે છે તો એને પણ શું મળે, તો તે પાપોથી મુક્ત થઈ પુણ્યશાળીના શુભ લોકોને અવશ્ય પ્રાપ્ત કરશે. મતલબ કે અત્યારે તમે સાંભળી રહ્યા છો તો આ પણ બહુ મહત્વનું ફળદાયી બની રહેશે. હે પાર્થ, મેં જે કહેલો આ ગીતા શાસ્ત્રનો ઉપદેશ તે એકાગ્ર ચિત્તથી સાંભળ્યો. આ ભગવાનનો સવાલ છે અર્જુનને. હે ધનંજય, આ સાંભળવાથી તને અજ્ઞાનથી, મતલબ તારું જે જ્ઞાન નતું ને જે ઉત્પન્ન થયેલો મોહ નાશ પામ્યો. તું એવું જે વિચારતો તો હું યુદ્ધ નહીં કરું, એ બધી હવે શંકા તારી દૂર થઈ કે નહીં થઈ? અર્જુન બોલ્યો, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. મેં આત્મજ્ઞાન રૂપી સ્મૃતિ પ્રાપ્ત કરી લીધી છે. હવે સંશય રહિત હું આપના કહ્યા પ્રમાણે જ કરીશ. મતલબ અર્જુનને એના પ્રશ્નનું સોલ્યુશન મળી ગયું. હવે સંજય કહે, સંજય એ વ્યક્તિ છે જે સાક્ષાત્કાર કરીને આખી વાત જે અર્જુન અને કૃષ્ણ વચ્ચે જે યુદ્ધ ભૂમિમાં થઈ રહી હતી, તે ભરત રાજાના પુત્ર જે ધૃતરાષ્ટ્રને પાંડુ રાજાના અંદરથી જે ધૃતરાષ્ટ્ર જે અંધ હતા, જે કૌરવોના પિતા હતા, જે યુદ્ધ ભૂમિમાં નતા આવી શક્યા, એમને જણાવતો હતો. રાજ્યની જે રાજમહેલ હતું એની અંદર રહીને. તો સંજય કહે, એ પ્રમાણે ભગવાન વાસુદેવ અને પાર્થનો આ અદ્ભુત રોમાંચક સંવાદ મેં સાંભળ્યો છે. શ્રી વ્યાસ ભગવાનની કૃપાથી મેં આ પરમ ગુહ્ય યોગ્ય સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા હતા તેમની પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો. હે રાજન,
શ્રી કૃષ્ણ અને અર્જુનના આ અદ્ભુત પવિત્ર સંવાદને સંભાળી હું વારંવાર હર્ષ અનુભવું છું. મતલબ આનો વિચાર કરીને મને ઘણો આનંદ મળે છે. હે રાજન, શ્રી હરિના તે અતિ અદ્ભુત વિરાટ સ્વરૂપ જે 11મા અધ્યાયના વાર્તાલાપ દરમિયાન જે વિશ્વરૂપ દર્શન યોગ નામનું જે સાચું ભગવાને એમનું ઐશ્વર્ય સ્વરૂપ બતાવ્યું હતું, આખું વિરાટ સ્વરૂપ, તે વિરાટ સ્વરૂપની વાત કરે છે અહીંયા કે હે રાજન, શ્રી હરિના તે અતિ અદ્ભુત વિરાટ સ્વરૂપને સંભાળી મતલબ યાદ કરીને મને અતિ આશ્ચર્ય થઈ રહ્યું છે અને હું વારંવાર હર્ષિત થાઉં છું. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જે પક્ષમાં ધનુષધારી અર્જુન છે, ત્યાં મતલબ એવા જે બંને કોમ્બિનેશન વાળી જે ટીમ છે, ત્યાં હંમેશા લક્ષ્મી મતલબ ધનની, વિજય મતલબ હંમેશા સક્સેસ થવું તેવું ઐશ્વર્ય અને અવિચળ નીતિ વાસ કરે છે, એવો મારો મત છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષદમ બ્રહ્મ વિદ્યામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે મોક્ષ સંન્યાસ યોગ નામ અષ્ટોધ્યાય. શ્રીમદ ભગવદ્ ગીતા સમાપ્તમ. શ્રી કૃષ્ણમસ્તુ. જે આજનો આ અધ્યાય હતો એમાં ભગવાને મનુષ્યના જીવનની અંદર અનુભવ થનારા અલગ અલગ પરિસ્થિતિ જે હતી એને 3 ભાગની અંદર જે સવાલ હતો, સૌથી પહેલા કે સંન્યાસ ને ત્યાગ વચ્ચેનો ભેદનો એ અર્જુને પૂછ્યો હતો. એમાં ભગવાને જણાવ્યું સાત્વિક, રાજસી ને તામસીના સંદર્ભમાં યજ્ઞ, દાન, તપ કેવા હોવા જોઈએ, કર્મ કેવો હોવો જોઈએ, કર્તા કેવો હોય, કયો કર્તા સારો કહેવાય, મતલબ કામ કરનારો વ્યક્તિ કયો સારો છે, બુદ્ધિ, ધૃતિ, ધીરજ, તમામને 3 પ્રકારની અંદર જણાયા. સાથે સાથે જે ક્ષત્રિય કરવાની જવાબદારી જે હોય કે યુદ્ધથી ન ભાગવું, તેના સંદર્ભમાં અર્જુનને જણાવ્યું કે તું યુદ્ધ કર, કારણ કે એ તારું જરૂરી છે તારા માટે. સાથે સાથે ભગવાને આ જ્ઞાન કોને નહીં કહેવાનું, જે નાસ્તિક માણસ હોય એને નહીં કહેવાનું, જે ધર્મમાં ના માનતો હોય, ભગવાનમાં ના માનતો હોય એવાને નહીં કહેવાનું, પણ જે કહે છે સારા લોકોને આનું જ્ઞાનનું પ્રસરણ કરે છે તે હંમેશા સારી ભગવાનની પ્રાપ્તિ કરે છે એની માહિતી આપી. સાથે સાથે ભગવાનને જે આજે પવિત્ર જે વાત કરી એ બધી અર્જુન સાંભળી, સમજી લીધી અને એનાથી એને શું કહેવાય કે યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. ને આ ફક્ત સાંભળવા વાળા વ્યક્તિને પણ એ પુણ્યશાળી લોકોની જેમ સદગતિ મેળવી શકે. આ આખી વાત થઈ. આ 18મા નંબરનો અધ્યાય પૂરો થયો. હવે 18મા નંબર અધ્યાયના 18 મોક્ષ સંન્યાસ યોગ, 18મા અધ્યાયના પાઠનું ફળ. 18મા અધ્યાયનું 20મા નંબરનો શ્લોક બહુ મહત્વનો છે કે પરસ્પર ભાવવાળા પ્રાણીઓમાં સર્વત્ર વ્યાપક અવિનાશી પરમાત્માનો જે જ્ઞાન વડે પૂરો સાક્ષાત્કાર કરે છે, તે જ્ઞાનને મતલબ એવા જે જ્ઞાનનો આશ્રય લઈને જે ભગવાનની પ્રાપ્તિ થાય તે જે જ્ઞાન છે તેને સાત્વિક જાણ, એ સારું કહેવાય. હવે જે આ વાર્તા છે જેમાં ભગવાન ભોલેનાથ માં પાર્વતીજીને એક વાર્તા કહેશે ને 18મા નંબરના અધ્યાયની શું જીવનમાં મહત્વતા ધરાવે છે, એ કેટલો મહાન છે એની વાત, એની ઇમ્પોર્ટન્સ, એનું મહાત્મા અહીંયા જણાવશે. તો અહીંયા ભગવાન કહે છે, શંકર ભગવાને હવે પાર્વતીજીને ગીતાજીના 18મા શ્રેષ્ઠ અધ્યાયનું, ભગવાને નોર્મલ નથી કીધું કે 18મા અધ્યાયનું મહાત્મા, અહીંયા એવું લખેલું છે કે 18મા શ્રેષ્ઠ અધ્યાયનું, મતલબ તમામ અધ્યાયોમાંનો સર્વશ્રેષ્ઠ અધ્યાય હોય કોઈ તો એ 18મો અધ્યાય છે, જેનું આગળ પણ વર્ણન આવશે જ કે 18મા શ્રેષ્ઠ અધ્યાયનું મહાત્મા એમ કહેવા માંડી. વાર્તા આ પ્રમાણે છે કે એક સમયે સુમેરુ પર્વત પર ઇન્દ્ર રાજા સભા ભરીને બેઠા હતા. અપ્સરાઓ નૃત્યગાન કરી રહી હતી. એવામાં એક પ્રભાવશાળી પુરુષને લઈને વિષ્ણુ ભગવાનનો સેવક ત્યાં આવી પહોંચ્યો. ભગવાન ઇન્દ્ર પોતાની મોજમાં, મસ્તીમાં જે એમનું નિત્યક્રમ છે એવી રીતે બેઠા હતા. ત્યાં એમના સભામાં ત્યાં એક પુરુષને લઈને, એ પુરુષ કેવો હતો? પ્રભાવશાળી હતો, એટ્રેક્ટિવ, એકદમ આમ લોકોનું મન મોહી લે એવો વ્યક્તિને લઈને એક વિષ્ણુ ભગવાનનો પાર્ષદ ત્યાં આવ્યો, એમનો સેવક એવા એક પુરુષને લઈને આવ્યો અને ત્યાં પહોંચીને ઇન્દ્ર રાજાને નમન કરીને કહેવા લાગ્યો હતો. તો વિષ્ણુ ભગવાનનો સેવક શું કહે છે ઇન્દ્ર રાજાને? તો આવું કહે છે કે હે ઇન્દ્ર રાજા, તમે જે ઇન્દ્રાસન પર બેઠા છો, ઇન્દ્ર રાજાને પોતાનું ઇન્દ્રાસન બહુ વાલું હતું, કારણ કે ઇન્દ્ર રાજાનું જે ઇન્દ્રાસન છે બહુ મહત્વનું છે સ્વર્ગની અંદર. તો ઇન્દ્ર રાજા પોતાના ઇન્દ્રાસન પર બેઠા હતા અને ઇન્દ્ર રાજાને હંમેશા જે રીતનું પૌરાણિક કથાઓમાં જણાયેલું છે કે આ ઇન્દ્રાસન માટે ઘણા બધા યુદ્ધ દેવો અને દાનવો વચ્ચે થઈ ગયા. સાથે સાથે
એક બીજી વસ્તુ પણ છે કે ઇન્દ્ર રાજાને હંમેશા પોતાનો આ ઇન્દ્રાસન છીનવાઈ જવાનો ડર હંમેશા સતાવતો હતો. તો એ જ વાત અહીંયા થોડી ઘણી નાની વાર્તાલાપ થાય છે કે હે ઇન્દ્ર રાજા, તમે જે ઇન્દ્રાસન પર બેઠા છો તેને યોગ્ય મારી સાથે આવેલા મહાપુરુષ છે, જે પેલો ભાઈને લઈને આવ્યો તો વિષ્ણુ રાજાનો સેવક, એના વિશેની વાત કરે છે કે આ વધારે તમારા કરતા તો વધારે સક્ષમ છે, જવાબદાર છે આ ઇન્દ્રાસન પર બેસવા માટે તમે આસન ખાલી કરો ને તેમને બેસવા દો. આસન પર બેસવાનો તમને કોઈ અધિકાર નથી, આવું વિષ્ણુ ભગવાનના સેવકે કીધું. હવે ઇન્દ્ર રાજા પોતાના ઇન્દ્રાસનને બહુ માનતા હતા. તો આવનારા વ્યક્તિ કેવો હતો? પ્રભાવશાળી હતો. તો આવનારા વ્યક્તિનો પ્રભાવ એવો હતો કે ઇન્દ્રએ પળનો વિલંબ કર્યા વિના પોતાનું માનીતું જે ઇન્દ્રાસન હતું એનો 1 સેકન્ડ પણ રાહ જોયા વિના ઇન્દ્રાસન ખાલી કરી દીધું. પેલી વ્યક્તિ તરત જ ઇન્દ્રાસન પર જઈને આરૂઢ થઈ ગઈ, મતલબ એ વ્યક્તિ આયેલો જઈને બેસી ગયો ઇન્દ્રાસન પર. આ જોઈને ઇન્દ્ર રાજા અને બીજા દેવો જે બીજા બધા એમની સભામાં હોય, સૂર્યદેવ, અગ્નિદેવ, પવનદેવ, એવા તમામ દેવો ભારે વિમાશણમાં પડી ગયા કે હવે કરવું શું, મતલબ બધા ચિંતામાં પડી ગયા. બધા દેવો ઇન્દ્ર રાજાને એક સજેશન આપ્યું કે દેવગુરુ બૃહસ્પતિ પાસે જવાનું જણાવ્યું. મતલબ એ બધા દેવોએ, જે દેવો છે, જે સૂર્ય દેવતાને એ બધા દેવો, એ દેવોના ગુરુ છે, એમનું નામ છે બૃહસ્પતિ, એમના પાસે જવાનું જણાયું. એક સમય હતો જ્યારે એક ઋષિ મુનિની 2 પત્ની હતી. તો એ ઋષિ મુનિની પહેલી પત્ની સાથે સંયોગથી એ ઋષિ મુનિએ એક સમયના સંયોગથી ઘણા બધા લોકોનો જન્મ કર્યો, ઘણા બધા બાળકોને, એ બધા દેવો બન્યા. અને એ સમયગાળો પત્યા પછી એમની બીજી પત્નીને એ વાતની જાણકારી થઈ કે એ પહેલી પત્ની દ્વારા દેવોનો જન્મ થયો છે. તો એને પણ ઈચ્છા થઈ કે એના કોખે પણ કોઈ સારી આત્માઓનો જન્મ થાય, ઘણા બધા સારા પુત્રોનો જન્મ થાય. પરંતુ જે સમયના સાથે સંયોગ થવો જરૂરી હતો તે સમય વીતી ગયો હતો. એટલે જે બીજી પત્ની, ગુરુની પત્ની આવી અને એણે એમ કીધું, પોતાની ઈચ્છા દર્શાવી, ત્યારે જે ગુરુ હતા એમણે જણાવ્યું કે ના, આ જરૂરી નથી, આ સમય ઉચિત ન હોવાથી એમણે ના પાડી. પરંતુ બીજી જે રિક્વેસ્ટ કરવા માટે જે આવી હતી એમની પત્ની, એમની સામે મજબૂર થઈને એમણે એ સંયોગથી અનેક લોકોનો જન્મ કર્યો. અને એ લોકો અસમયે જન્મેલા હોવાથી, જે ઉચિત સમય ન હતો તે દરમિયાન જન્મ થવાથી એ લોકો દાનવ બન્યા. એમ દેવો ને દાનવનો એક જ પિતા છે, અને એમાંથી દેવોના ગુરુ બૃહસ્પતિ બન્યા અને દાનવોના ગુરુ બીજા બન્યા. તો જે દેવ ગુરુ જે છે એ બૃહસ્પતિ પાસે ઇન્દ્ર રાજાને જવા માટેની રિક્વેસ્ટ કરી. દેવરાજ ઇન્દ્ર સત્વર દેવગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને તેમણે પ્રણામ કરીને કહ્યું, મતલબ બૃહસ્પતિ પાસે જઈને એ કહે છે કે હે ગુરુવર, આજે એક વિસ્મયકારી ઘટના બની છે, વિશ્વાસ ન થાય તેવી. ભગવાન વિષ્ણુનો સેવક એક દિવ્ય પુરુષને લઈને મારી સભામાં આવ્યો, તેણે મને તે પુરુષ માટે ઇન્દ્રાસન ખાલી કરી આપવાનું જણાવ્યું. હું ઇન્દ્રાસન પરથી ઉતરી ગયો કે તરત જ તે દિવ્ય પુરુષ મારા આસન પર આરૂઢ થયો. આવું તો કદી બન્યું નથી, મતલબ પેલો ભાઈ બેસી ગયો એમ. પછી ઇન્દ્ર રાજાએ દેવતાઓના ગુરુ બૃહસ્પતિને પૂછ્યું કે મને એ જણાવો કે કયા પુણ્યને આધારે, એવું તો શું પુણ્ય કર્યું હતું એ વ્યક્તિએ કે એના આધારે, મતલબ એને સ્તંભ બનાવીને ઇન્દ્રાસન પર બેસવાનો અધિકાર મળ્યો, તેણે આવું સાહસ કયા આધારે કર્યું. તો હવે દેવગુરુ બૃહસ્પતિએ સમાધિ ચડાવીને તે વિશે જોયું. પછી ગુરુજીએ કહ્યું, એ વ્યક્તિએ નિરંતર અને નિયમિત ગીતાજીના 18મા અધ્યાયનો પાઠ કર્યો છે, જે આજનો મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મા નંબરનો અધ્યાય છે. એ જે વ્યક્તિ આવ્યો તો પ્રભાવશાળી, એ રેગ્યુલર વાંચતો તો એના માટે એને એ ફળ મળ્યું. તેના ફળ રૂપે તે ઇન્દ્રાસનનો અધિકારી બન્યો છે. તો 18મા અધ્યાયનું મહાત્મ્ય શું છે? તો ઇન્દ્રાસન પર બેસવાનો અધિકાર મળે. આ ગીતાજીના 18મા અધ્યાયનું પાઠનું ફળ છે. હવે જે વાર્તાલાપ આ મહાત્મ્ય દરમિયાન થાય છે ગીતાજીના દરેક અધ્યાયના, જેમાં ભગવાન ભોલેનાથ મા પાર્વતીજીને વાર્તા રૂપે જણાવે છે ને આપણને જાણકારી મળે, તો શ્રી ભગવાન શંકર ભગવાને મા પાર્વતીજીને બીજી રીતે વાત કરે છે. હવે વાર્તા પતી ગયા બાદ શું વાત કરે છે કે હે દેવી, જેમ સર્વ નદીઓમાં ગંગાજી શ્રેષ્ઠ છે, સર્વ ગાયોમાં કામધેનુ ગાય સર્વશ્રેષ્ઠ છે,
સર્વ ઋષિઓમાં નારદજી શ્રેષ્ઠ છે, તેમજ ગીતાજીના 18 અધ્યાયોમાં 18મો અધ્યાય સર્વશ્રેષ્ઠ છે, જે શરૂઆતમાં પણ આવ્યું હતું કે શ્રેષ્ઠ અધ્યાયની મહાત્મા. વળી કળિયુગમાં, આજે અત્યારે કળિયુગનો સમય ચાલી રહ્યો છે, એ કળિયુગના સમયમાં મનુષ્યને મોક્ષ કેમ ન મળે? તો એ ભગવાન ભોલેનાથ જણાવે છે કે મનુષ્યના કલ્યાણ કરનારા અને મુક્તિ અપાવનારા 3 સાધન છે. ગંગા, ગીતા અને ગાયત્રી કહ્યા છે. ગીતાનો આ 18મો અધ્યાય મોક્ષદાતા છે, કોઈ પણ વ્યક્તિને મોક્ષ અપાવી શકે તેવો છે. આમ શિવજીએ ગીતાજીના સર્વ અધ્યાયોનું મહાત્મ્ય મા પાર્વતીજી માને કહ્યું. તો આ અધ્યાયનું જે મહાત્મ્ય હતું એ પણ પૂરું થઈ ગયું. એમાં એવું જણાવ્યું કે ઇન્દ્રાસન પર અધિકારી બને અને સાથે સાથે અલગ અલગ મહાન વસ્તુઓની કમ્પેરિઝનમાં ગીતાજીનો 18મા નંબરનો અધ્યાય સર્વશ્રેષ્ઠ છે એ જણાવ્યું. ને ગીતા, ગંગા અને ગાયત્રી આ 3 કળિયુગની અંદર મનુષ્યને સદગતિ આપવા માટે સક્ષમ છે એ જણાવ્યું. હવે ગીતાજીનું જે અધ્યાય વાંચ્યા પછી, એ અધ્યાયનું ફળ વાંચ્યા પછી ગીતા મહાત્મ્ય, તો શ્રી ગણેશાય નમઃ અથ શ્રી ગીતા મહાત્મ્ય. ગીતા મહાત્મ્યની અંદર પૃથ્વીમાં અને વિષ્ણુ ભગવાન વચ્ચેનો સંવાદ છે, જે અહીંયા છે. માં પૃથ્વી સવાલ પૂછે છે, હે ભગવાન, હે પરમેશ્વર, પારબદ્ધ કર્મને ભોગવતા મનુષ્યને એકનિષ્ઠ ભક્તિ કેવી રીતે મળે છે? મતલબ મનુષ્યને લગાતાર ભક્તિ કેવી રીતે મળી શકે છે, એ સવાલ પૂછ્યો છે. ત્યારે શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, પારબદ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં લીન રહેતો હોય, મતલબ જે ધર્મના સંદર્ભનું કર્મ કરતો હોય કે ખરાબ ન કરતો હોય, ગીતાજીના પુસ્તકના બોલ વચનોનું પાલન કરતો હોય, તે જ કર્મથી લેપાતો નથી, તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે. તો માં પૃથ્વીના સવાલનો જવાબ શ્રી વિષ્ણુ ભગવાને આપી દીધો. અને જે આ વાર્તાલાપ છે શ્રી જે ગીતા મહાત્મા, મતલબ ગીતાજીના પુસ્તકની ઇમ્પોર્ટન્સ હવે મનુષ્યના જીવનમાં શું છે એ વિષ્ણુ ભગવાન અલગ અલગ રીતે જણાવશે. કે જેમ કમળના પાંદડાને જળ સ્પર્શી શકતું નથી, તેમજ જે ગીતાનું ધ્યાન કરે છે, મતલબ જે ગીતાજીના પુસ્તકની અંદર રચ્યો પચ્યો રહેતો હોય, તેને મહાપાપાદી પાપો કદી સ્પર્શી શકતા નથી. જ્યાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં તેનો પાઠ થતો હોય, એવી જે જગ્યા છે જ્યાં એનું વાંચન થતું હોય, ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થો વાસ કરે છે. મતલબ મહાન પવિત્ર તીર્થો એ જગ્યાએ હોય છે. જ્યાં ગીતા હોય છે ત્યાં સર્વ દેવો, ઋષિઓ, યોગ્યો, નાગો, ગોપાળ, ગોપીઓ, નારદ, ઉપદ્રવ અને સર્વ પાર્ષદો સાથે સદા હાજર રહે જ છે. જ્યાં ગીતાનું મનન થતું હોય, અભ્યાસ કરાતો હોય કે કરાવાતો હોય, વિચાર ભણવું, ભણાવવું કે શ્રવણ થાય, ત્યાં હે પૃથ્વી મારો સદાય વાસ છે. મતલબ ભગવાન વિષ્ણુનો ત્યાં વાસ છે એવું એ જણાવે છે. હું ગીતાના જ્ઞાનને આશ્રય સ્થિત છું. ગીતા મારો ઉત્તમ આવાસ છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું 3 લોકનું પાલન કરું છું. ગીતા અવર્ણવ્ય પદોવાળી, અવિનાશી, અર્ધમાત્રા તથા અક્ષરરૂપ મારી નિત્ય બ્રહ્મરૂપની ને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે, તેમાં જરાય શંકાને સ્થાન નથી. વળી તે ચિદાનંદ શ્રી કૃષ્ણે પોતાના શ્રીમુખથી અર્જુનને સંબોધી હોવાથી 3 વેદરૂપ, પરમાનંદન રૂપ અને તત્વજ્ઞાનથી યુક્ત છે. હવે ગીતાજીના પુસ્તકની અંદર જેમ ટોટલ 18 અધ્યાય છે, કોઈ વ્યક્તિ 1 અધ્યાય વાંચે, કોઈ 2, કોઈ 10 કે કોઈ 1 શબ્દ વાંચે, તો એ વાંચવાના પ્રમાણ રૂપ મનુષ્ય પોતાની પરિસ્થિતિ, યથાશક્તિ અને સમયને અનુસંધાનમાં જે પણ વાંચે કે સાંભળે, તો એને શું ફળ મળે એ વાંચવાના પ્રમાણ રૂપે, લેવલ પ્રમાણે એનું કયું લેવલનું ફળ મળે એ અહીંયા વર્ણન કરેલું છે ભગવાન વિષ્ણુ દ્વારા મા પૃથ્વીના વાર્તાલાપમાં, કે જે ગીતા મહાત્મ્ય તરીકે ઓળખાય છે. જે આ રીતે છે કે જે મનુષ્ય સ્થિર માનસવાળો થઈ નિત્ય ગીતાના 18 અધ્યાયનો જપ કરે, રેગ્યુલર 18 અધ્યાય કરતો હોય, તે જ્ઞાનરૂપી સિદ્ધિ પામે છે ને છેવટે અંતકાળે પરમપદને અવશ્ય પ્રાપ્ત થાય છે. મતલબ એને સદગતિ જરૂરી મળે છે. જો કોઈ સંપૂર્ણ પાઠ કરવા માટે અસમર્થ હોય ને તે અડધો પાઠ કરે, મતલબ 18 ન કરી શકતો હોય ને તે અડધો પાઠ કરતો હોય, મતલબ રોજના 9 અધ્યાય કરતો હોય, તો પણ તે ભાવિક ગાયના દાન જેટલા પુણ્યને પામે, એમાં સંશય નથી. મતલબ એને કોઈ ગાય દાનમાં આપી દીધી હોય એટલું મહાન પુણ્ય મળે છે. જે કોઈ ચલો 9 નથી વાંચતો અને રોજના 6 અધ્યાય, મતલબ કે જે કોઈ ગીતાજીના 3 ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરે, જે મહાન નદીઓમાંનું નદી છે. અને આજના અધ્યાયના જે મહાત્મ્ય હતું, જેમાં શંકર ભગવાન કહે છે કે કળિયુગની અંદર મનુષ્યને સદગતિ આપવા માટે ગીતા, ગંગા અને ગાયત્રી 3 જ રસ્તા છે. એમાંથી ગંગા જેવું મહાન જે નદીની વાત કરી હતી, એટલું એમાં સ્નાન કર્યા બરાબરનું પુણ્ય મળી જાય 3 ભાગના પાઠ કરનારને. અને 6 ભાગનો પાઠ કરે તો સોમયાગનું ફળ પ્રાપ્ત કરે છે, જે મહાન યજ્ઞ છે.
જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિથી દરરોજ એક અધ્યાયનો પણ પાઠ કરે છે, મતલબ રેગ્યુલર આ અધ્યાયનો પાઠ કરતો હોય, એક આજે જેમ કર્યો એક અધ્યાય એમ કાલે બીજો, આ અંતિમ અધ્યાય છે 18મા નંબરનો, તો આ અધ્યાય કર્યા પછી ફરી વખત પહેલા અધ્યાયથી ફરી વખત ચાલુ કરી શકાય જીવનમાં. કોઈ પ્રકારનું કઈ ઈચ્છા રાખ્યા વગર જીવનમાં અવશ્ય એક બહુ મોટો ચેન્જીસ આવી શકે છે. આ એવું મહત્વનું જ્ઞાન છે. તો એ એક અધ્યાય કરનાર લોકોને શું ફળ મળે, તો તે રુદ્રલોકને પ્રાપ્ત કરીને ત્યાં શિવજીનો ગણ થઈને દીર્ઘકાળ વાસ કરે છે. મતલબ એને અવશ્ય મોક્ષ મળે જ છે, શિવજીના ચરણે જવાનો મોકો મળે. હે પૃથ્વી દેવી, જે મનુષ્ય સદાકાળ એક અધ્યાય, એક શ્લોક અથવા શ્લોકના એક ચરણનો પણ ભક્તિપૂર્વક પાઠ કરે તે મન્યવંતર સુધી મનુષ્ય અવતાર પામે. મતલબ પોતાની મન થાય ત્યાં સુધી એને મનુષ્ય અવતાર મળે. એક ચરણનો પણ, એક વાક્યનું બી વાંચતો હોય ને એને પણ. જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધા શ્લોકનો પાઠ કરે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકમાં વાસ કરે છે. મનુષ્યના અંતિમ ક્ષણે એના ઘર પરિવારના લોકોએ હંમેશા ગીતાજીના પુસ્તકનું વાંચન કરીને એને સંભળાવવું જોઈએ, અથવા તો એ વ્યક્તિએ જાતે સાંભળવું જોઈએ. તો એવું કરનાર વ્યક્તિને શું મળે, તો ગીતાના પાઠનું પઠન કરતા કરતા મરણ પામેલો મનુષ્ય પાપી હોય તો પણ તે મનુષ્યપણું પામે. ખાલી સાંભળતા યા વાંચતો મૃત્યુ પામે તો એ મનુષ્યપણું એને બીજા અવતારમાં મળી જાય, અને તે જન્મમાં, મતલબ જે બીજો અવતાર મળ્યો છે તે જન્મમાં ફરી ગીતાનો અભ્યાસ કરે, મતલબ એમાં રચ્યો પચ્યો થાય ને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે. ગીતા એવા ઉચ્ચાર સહિત એવું બોલતાની સાથે મૃત્યુ પામનાર મનુષ્ય સદગતિ પામે છે. ગીતાનો અર્થ સાંભળવા તૈયાર થયેલો માણસ વાંચી નથી શકતો. બની શકે વ્યક્તિને કઈ ગંભીર બીમારીનો રોગ હોય ને વાંચી ન શકતો, અથવા સમય ન હોય, અથવા તો એ વાંચતા નથી આવડતું, એવું પણ બની શકે. તો એવી પરિસ્થિતિમાં અગર કોઈ વ્યક્તિ ગીતાનો અર્થ સાંભળવા ખાલી તૈયાર થાય છે, સમય ન હોય ને એ ખાલી સાંભળે છે, તો પણ મનુષ્ય મહાપાપી હોય તો પણ તે વૈકુંઠ લોકને પ્રાપ્ત કરીને વિષ્ણુની સાથે આનંદ કરે છે. વૈકુંઠ લોકમાં પ્રાપ્તિ મળી શકે એટલું મહાન પુણ્ય મળે. જે અનેક કર્મો કરવા છતાંય નિષ્કામ રહીને ગીતાનો વિચાર કરે છે તેને જીવન મુક્ત જાણવો અને મરણ પછી તે અવશ્ય મોક્ષ પામે છે. ગીતાનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપ રહિત થઈને આ લોકમાં યશ પામ્યા છે અને મૃત્યુ પછી મોક્ષ પામ્યા છે. આજે ગીતાજીના પુસ્તકનું આ મહાત્મા વંચાઈ રહ્યું છે, કેમ વાંચવું જરૂરી છે, તો એનું ઉલ્લેખન અહીંયા છે કે જે ગીતાનો પાઠ કરે પરંતુ તેના મહાત્માનો પાઠ કરતો નથી, મતલબ આ વાર્તાલાપનું વાંચન નથી થતું, તેનો પાઠ નિષ્ફળ જાય છે ને એવા પાઠને વાંચવાના શ્રમરૂપ જ કહ્યો છે. અર્થાત આ વાંચવું આવશ્યક છે. બીજું, વિષ્ણુ ભગવાન જણાવે છે કે આ મહાત્મા સહિત ગીતાનો જે શ્રદ્ધા ભક્તિપૂર્વક જપ કરે છે, અભ્યાસ કરે છે, તે ઉત્તમ ફળ પામે છે અને દેવોને દુર્લભ ગતિ પ્રાપ્ત કરે છે. સુતજી કહે, ગીતાનું આ સનાતન મહાત્મા મેં આપને સમજાવ્યું, તેનો ગીતાના પાઠને અંતે જે મહાત્માનો પાઠ કરે છે તે ઉપર કહ્યું છે તે ઉત્તમ ફળ પામે છે. ઇતિ શ્રી વારાણ પુરાણમ શ્રી ગીતા મહાત્મા સંપૂર્ણ. આ ગીતા મહાત્મા સિવાય એવું એક ગીતાજીનું અનુસંધાન છે કે વારાણ પુરાણમ ગીતા મહાત્મા સદાનમ. આ જે અનુસંધાન છે એની અંદર સૌનક ને સુતજી વચ્ચેનો વાર્તાલાપ છે, જેમાં સૌનક ફરી એક વખત માં પૃથ્વીના જેવો એક સવાલ પૂછે છે. સૌનક કહે, હે સુતજી, અતિ પૂર્વકાળના મુનિ શ્રી વ્યાસજીએ કહેલું તથા શ્રુતિઓમાં વર્ણવેલું ગીતાજીનું મહાત્મા મને વિસ્તારપૂર્વક કહો. એટલે ગીતાજીના પુસ્તકની ઇમ્પોર્ટન્સ ફરી એક વખત પૂછવામાં આવે છે. ત્યારે સૌનકના સવાલની અંદર જે જવાબ આપવાનો છે એમાં સુતજી કહે છે, આપે જે પુરાતન અને ઉત્તમ ગીતા મહાત્મા પૂછ્યું છે તે અતિશય ગોપનીય છે, તેથી તે કહેવા કોઈ સમર્થ નથી. મતલબ એ વાત બહુ સિક્રેટ છે. ગીતા મહાત્માને સંપૂર્ણપણે તો શ્રી કૃષ્ણ જ જાણે છે, કંઈક અંશે અર્જુન જાણે છે, તથા વ્યાસ, સુખદેવ, યાજ્ઞવલ્ક્ય અને જનક વગેરે તેને થોડું ઘણું જાણે છે. બીજા મહાપુરુષોએ કર્ણ સાંભળીને લોકમાં વર્ણવ્યું છે તે રીતે શ્રી વ્યાસજીના મુખેથી મેં જે સાંભળ્યું છે તે આજે હું આપને કહું છું. જે આપોઆપ ગીતાજીના પુસ્તકનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે, તો અહીંયા લખેલું છે કે જે આપોઆપ શ્રી વિષ્ણુ ભગવાનના શ્રીમુખ કમળમાંથી પ્રગટ થયેલી છે એ શ્રી ગીતાજીને સારી રીતે ગાવા અને મનન કરવા યોગ્ય છે. બીજા શાસ્ત્રના સંગ્રહનો શું અર્થ? ગીતાજીના પુસ્તકનું ડિસ્ક્રિપ્શન સારી રીતે તો ભગવાન વિષ્ણુ જાતે આપી શકે એમ છે, કારણ કે એ એમના મુખમાંથી જ ઉદ્ભવ થયેલું છે. ગીતા ધર્મમય, મતલબ ધર્મના સંદર્ભની, સર્વજ્ઞાનની પ્રકાશક, મતલબ દરેક પરિસ્થિતિનું અવલોકન કરીને એમાંથી જવાબ મેળવી શકાય એવું અને સર્વશાસ્ત્રમય છે, માટે ગીતા સર્વશ્રેષ્ઠ છે. જે મનુષ્ય આ ઘોર સંસાર સાગર તરી જવા ઈચ્છે છે તે ગીતારૂપી નાવ પર ચડીને સુખપૂર્વક પાર પહોંચી શકે છે.
જે પુરુષ આ પવિત્ર ગીતા શાસ્ત્રનો સાવધાન થઈને ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે, મતલબ આને જે વાંચતો હોય એને, તે ભય શોક આદિથી રહિત થઈને શ્રી વિષ્ણુ પદ પામે છે. ગીતાનું જ્ઞાન જેણે સદાય અભ્યાસપૂર્વક સાંભળ્યું નથી, મતલબ જેને આનું નોલેજ નથી છતાં જે મોક્ષ ઈચ્છે છે, તેમ છતાં એને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, તે મૂઢ આત્મા મતલબ એ પાગલ વ્યક્તિ બાળકની જેમ હાસ્યપાત્ર થાય છે, મતલબ એ મોક્ષ ન મેળવી શકે. જેઓ રાત દિવસ ગીતા શાસ્ત્રનું અધ્યયન કરે છે, કન્ટિન્યુઅસ રાત દિવસ સળંગ, અથવા તો તેનો પાઠ કરે છે કે સાંભળે છે, મતલબ રાત દિવસ સાંભળતા હોય અથવા તો વાંચતા હોય, તેઓને મનુષ્ય નહીં પણ સંશય વિના દેવો જ સમજવા. એમને દેવો જોડે કલ્પના કરેલી છે. દરરોજ જળ વડે સ્નાન કરવાથી મનુષ્યના દેહનો મેલ દૂર થાય, પણ ગીતારૂપી જળમાં એક વાર સ્નાન કરવાથી સંસાર રૂપી મેલનો નાશ થાય છે. જે મનુષ્ય પોતે ગીતા શાસ્ત્રનું અધ્યયન કરતો નથી, કરાવતો નથી, બીજા પાસેથી જેણે તે સાંભળ્યું નથી, તેમજ જેને તેનું જ્ઞાન નથી, જેને તેના પર શ્રદ્ધા નથી ને ભાવ પણ નથી, તે મનુષ્ય લોકમાં ભટકતા ડુક્કર જેવો જ છે. જે ગીતાને જાણતો નથી તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય આ જગમાં નથી. જે ગીતાને વાંચે છે પણ ગીતાના અર્થનું મનન કરતો નથી, જો વાંચે પરંતુ પોતાના જીવનમાં એને ફોલો ન કરે, મતલબ અસત્યનો માર્ગ અપનાવતો હોય, અધર્મનું કામ કરતો હોય, તો તેવું આચરણ કરતો નથી. એ બાહ્ય જ્ઞાનના દેખાડાથી, મતલબ એ જે ખાલી શો ઓફ કરે છે, લોકોને બતાવે છે કે હું વાંચું છું, એવું તેના આચાર વ્રત તપ અને યશને ધિક્કાર છે. એનાથી અધમ બીજો કોઈ મનુષ્ય નથી, મતલબ એ ખરાબ કહેવાય. જે જ્ઞાન ગીતામાં આલેખાયેલું નથી તે વેદમાં ને વેદાંતમાં પણ નિશ્ચિત હશે, મતલબ એવું જે જ્ઞાનના આશ્રય તમે એવું વિચારો છો આ સાચું છે, અને એ પાછું વેદ ને વેદાંત જેવા મહાન પુસ્તકોમાં નહીં હોય તેવા જ્ઞાનને, આથી તેને નિષ્ફળ મતલબ ફળ વગરનું, ધર્મરહિત મતલબ ધર્મ વગરનું, અને આસુરી મતલબ ખરાબ વૃત્તિવાળું સમજવું એ સારું ન કહેવાય. જે મનુષ્ય રાત દિવસ સૂતા જાગતા, બોલતા ચાલતા ને ઉભા રહેતા ગીતાનું ધ્યાનપૂર્વક સતત અધ્યયન, શ્રવણ અને મનન કરે છે, તે શાશ્વત મોક્ષનો અધિકારી બને છે. યોગ્યના સ્થાનમાં, સિદ્ધ પીઠોમાં, શ્રેષ્ઠ પુરુષો આગળ, સંતોની સભામાં, યજ્ઞ સ્થળે અથવા વિષ્ણુ ભક્તો આગળ ગીતાનો પાઠ કરનાર મનુષ્ય અવશ્ય મોક્ષ પામે છે. જે શ્રદ્ધાથી ગીતાનો પાઠ અથવા શ્રવણ દરરોજ કરે, જેમ મેં જણાવ્યું હતું કે આ છેલ્લો અંતિમ અધ્યાયનું પઠન છે, તો આ વાંચ્યા પછી ફરી એક વખત કરાય, એના વાંચન પછી ફરી એક વખત કરાય. કોઈ પણ પ્રકારના નિસ્વાર્થ ભાવે અમે આ યુટ્યુબ પર અપલોડ કર્યું છે. કોઈ પ્રકારનો સ્વાર્થ નથી, કોઈ પૈસા કમાવાની કે એવી કોઈ લાલચ છે જ નહીં, કારણ કે આ અધ્યાયની અંદર જ જણાવેલું છે કે ફળની આશા ન રખાય. આ તો બસ આજના અધ્યાયની અંદર જણાવ્યા પ્રમાણે કે આનું જ્ઞાન જે બીજાને પ્રસરે તો એ ભગવાનની શરણે જાય, ભગવાનની સેવા કર્યા જેવું બરાબરનું ફળ મળે. તો એ એક નાનકડા વાતને ધ્યાનમાં રાખીને આ કામ કરેલું છે. અને તમે એક વખત વાત સાંભળશો તમારા એક મોબાઈલમાંથી કે 1000 વખત, કોઈ જ ફાયદો ના થાય. યુટ્યુબમાંથી એવા કોઈ પ્રકારના ફાયદા મળતા નથી. એ તો અલગ અલગ અકાઉન્ટ્સમાંથી થાય તો જ વ્યૂ વધે, અને એવો કોઈ ઈચ્છા નથી જ. એટલે મહત્વની વાત છે કે આને જીવનમાં હંમેશા વાગોળવાથી, મતલબ કે વારંવાર સાંભળવાથી જીવનમાં પરિવર્તન આવવાની શક્યતા 100% છે. મેં પણ મારા જીવનમાં ઘણી વખત વાંચ્યું છે, અને દરેક વખત કંઈક નવું જાણવા મળે છે. અને આ વખતે મેં વાંચવાની સાથે સાથે એનું વર્ણન, ડિસ્ક્રિપ્શન સારી રીતે કરેલું છે, તો મને પણ નવું કંઈક ના કંઈક જાણવા મળ્યું છે, અને દરેક વખત જાણવા મળે જ છે. તમે પણ આ એક વખત આજનું આ પૂરું થયા પછી કાલથી ફરી વખત 18 અધ્યાય કરો રોજના, મતલબ આવનારા 18 દિવસ પછી તમને રિયલાઇઝ થશે, કંઈક નવો પરિવર્તન આવશે, કંઈક નવું જાણવા મળશે. એના પછી ફરી વખત આમના આમ આ સાયકલ લાઈફના જીવનના અંતિમ ક્ષણ સુધી આપી શકાય. રોજના 1 કલાકનો સમય તો કાઢી જ શકાય પોતાના જીવનમાંથી કંઈક સારું કર્મ કરવા માટે, ધર્મના સંદર્ભમાં. તો એ કરવું જ જોઈએ. અને એ કરવું કેમ જોઈએ, એનાથી શું મળે એ પણ અહીંયા લખેલું છે કે જે શ્રદ્ધાથી ગીતાનો પાઠ અથવા શ્રવણ દરરોજ કરે, મતલબ રેગ્યુલર વાંચતો હોય અથવા તો ફક્ત સાંભળતો હોય, બંનેને એક સમાન જ પુણ્ય મળે છે. ગીતાજીના પુસ્તકમાં એવું નથી કે વાંચવાવાળાને વધારે મળે, એવો કોઈ ભેદ નથી, સાંભળવાવાળા જેટલું જ મળે છે. તો એને શું મળે, તો તેને દક્ષિણા સહિત અશ્વમેઘાદી યજ્ઞનું ફળ મળે. જે અશ્વમેઘાદી યજ્ઞના ફળની માહિતી 12મા નંબરના અધ્યાયના ફળની અંદર મળી હતી, જે એવી હતી કે રાજેશ્વર જેવું બનવાનો મોકો મળે. આ અશ્વમેઘાદી યજ્ઞનું યજ્ઞ ભગવાન શ્રી રામ દ્વારા પણ કરવામાં આવ્યું હતું. મેં એ અધ્યાયમાં પણ જણાવ્યું હતું. તો એટલું મહાન યજ્ઞનું ફળ મળી જાય.
રોજ વાંચતો હોય એક, અથવા તો ફક્ત સાંભળતો હોય ને એને પણ, તો આ કેટલી મહાન વાત છે જે હું કહું છું કે તમે સાંભળી શકો છો. જીવનમાં પરિવર્તન તો લાવે ને આટલા મહાન ફળ પણ મળે છે. જે ભક્તિભાવથી એકાગ્રચિત્ત ગીતાનું અધ્યયન કરે છે તેણે સર્વ વેદો, શાસ્ત્રોને, પુરાણોનો અભ્યાસ કરી લીધો છે એમ માનવું. જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે, મતલબ સાંભળતો હોય, આચરે મતલબ ફોલો કરે ને પરોપકાર માટે સંભળાવે, જેમ આજે ભગવાને કીધું તું બીજાને કહીને સંભળાવશે અથવા તો આનું જ્ઞાન ફેલાવશે, તે નિશંક પરમપદ પામે છે. મતલબ એને અવશ્ય સદગતિ મળે જ છે. જે ઘરમાં શ્રી ગીતાજીનું પૂજન થાય છે ત્યાં દૈવિક અને આધિભૌતિક ત્રણે જાતની પીડા તથા વ્યાધિઓનો ભય કદી થતો નથી. મતલબ એને કઈ તકલીફ ના થાય, વળી તેને કોઈના સાપ કે પાપ લાગતા નથી. મતલબ એને કોઈની હાય ના લાગે, તેની કદી દુર્ગતિ થતી નથી. તેને શરીરના 6 શત્રુઓ અર્થાત કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર કદી દુઃખ આપતા નથી. જ્યાં નિરંતર ગીતાનો આનંદ પ્રવર્તી રહ્યો છે ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં અવ્યભિચારણી ભક્તિ પાંગરે છે. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, તો પણ જે પરમાત્મા વિભૂતિનું અને વિશ્વરૂપનું નિત્ય સ્મરણ કરે છે તે સર્વદા પાવન જ છે. સર્વત્ર ભોજન કરનાર ને સર્વ પ્રકારનું દાન લેનાર મનુષ્ય જો નિત્ય ગીતા પાઠ કરતો હોય તો તે તેના પાપથી કદી લેપાતો નથી. જેનું ચિત્ત સદા ગીતામાં જ લીન હોય, મતલબ જેનું ધ્યાન હંમેશા ગીતાજીના પુસ્તકમાં અર્થાત સત્યના માર્ગમાં હોય, તે પુરુષ સંપૂર્ણ અગ્નિહોત્રી, સદા જપ કરનારો, ક્રિયાવાન તથા પંડિત સમાન છે. વળી તેઓ મનુષ્ય દર્શન કરવા યોગ્ય, મતલબ એવો જ વ્યક્તિ જેનું ધ્યાન હંમેશા ગીતાજીના પુસ્તકમાં છે અને સત્યના માર્ગમાં છે, એવો વ્યક્તિ દર્શન કરવા યોગ્ય, મતલબ એના આશીર્વાદ લઈ શકાય તેવો સંપત્તિવાન અર્થાત પૈસાવાળો, યોગી, જ્ઞાની, મતલબ જ્ઞાનથી ભરપૂર, યાજ્ઞિક, જ્ઞાની તથા સર્વ વેદોનો માર્ગદર્શક સમજો, મતલબ દરેક પરિસ્થિતિમાં એના જોડેથી માર્ગદર્શક લઈને માર્ગદર્શનથી આપણે જરૂર એ પરિસ્થિતિને સોલ્વ કરી શકીએ એવો હોશિયાર વ્યક્તિ સમજવો. જ્યાં ગીતાના પુસ્તકનો નિત્ય પાઠ થતો હોય ત્યાં એ જગ્યા છે, ત્યાં પૃથ્વી પરના પ્રયાગ આદિ સર્વ પવિત્ર તીર્થો નિવાસ કરે છે. મતલબ ત્યાં મહાન મહાન તીર્થો આવેલા હોય છે. જે ઘરમાં ગીતા પાઠ થાય છે તે ઘરમાં, મતલબ એ વ્યક્તિના જે ઘર છે ત્યાં, અને દેવરૂપી નગરમાં, મતલબ કે વ્યક્તિના શરીરમાં સર્વ દેવો, ઋષિઓ, યોગ્યો અને સર્પો સદા વાસ કરે છે. એવી મહાન આત્માઓ ત્યાં હોય છે. ગીતાજીના પુસ્તકની અંદર ટોટલ 18 અધ્યાય છે. તેવી જ રીતે ગીતાજીના પુસ્તકના 18 નામ છે, જે આમ છે કે ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્તગેહિની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભવંદી, ભયનાશિની, વેદત્રય, પરા, અનંતા અને તત્માર્થ જ્ઞાન મંજરી. એમ ગીતાના 18 નામોનો સ્થિર મનથી જે મનુષ્ય નિત્ય શ્રદ્ધાપૂર્વક જપ કરે છે, મતલબ રેગ્યુલર ખાલી આ વાંચતો હોય એને પણ શું ફળ મળે, તો તે જલ્દી જ્ઞાન સિદ્ધિ પામે ને છેવટે પરમ પદને પ્રાપ્ત કરે છે. મતલબ આખો અધ્યાય કરવાનો ટાઈમ નથી મળતો તો આટલું કરી પણ શકે છે. અને સમય ન હોય તો એક શબ્દ વાંચી પણ શકાય પુસ્તકમાંથી, અને એક વાક્ય પણ વંચાય. એ બધી જ વાત ગીતાજીના મહાત્મ્યની અંદર અલગ અલગ વાંચવા પ્રમાણે શું ફળ મળે એનું ભગવાન વિષ્ણુએ મા પૃથ્વીને ઓલરેડી વર્ણન કરી ચૂકેલા છે, તો એને પણ આપણે સમજી શકીએ છીએ. પણ જેટલું પણ વાંચો એના પછી ગીતાનું મહાત્મ્ય અને આ જે ગીતાજીનું અનુસંધાન છે જે અત્યારે થઈ રહ્યું છે, સૌનક ને સુજી વચ્ચેનો વાર્તાલાપ, આ વાંચવો અત્યંત આવશ્યક છે, નહીતર બધું વ્યર્થ જાય છે એવું જણાયેલું જ છે. મનુષ્ય જે જે કર્મ કરે છે તે સર્વમાં ગીતાપાઠ ચાલુ રાખવાથી તે કર્મ નિર્દોષ રીતે સમાપ્ત થાય અને તેનું પૂર્ણ ફળ પામે છે. જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશી ગીતાનો પાઠ કરે છે તેના પિતૃ અતિ સંતુષ્ટ થાય અને નરકમાં હોય તો તેઓ સદગતિને પ્રાપ્ત કરે છે. ગીતા પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રાદ્ધથી તૃપ્ત થયેલા તે પિતૃઓ પુત્રને આશીર્વાદ આપતા પિતૃલોકમાં જાય છે. જે માણસ શ્રદ્ધાથી ગીતા લખી ગળામાં, હાથમાં કે મસ્તક પર તેને ધારણ કરે, મતલબ પોતાની બોલીમાં, પોતાના કર્મ અને પોતાના મગજની અંદર હંમેશા સત્યનું આચરણ કરતો હોય, તેના સર્વ વિઘ્નો, મતલબ તકલીફો અને દારૂણ ઉપદ્રવ તરત જ નાશ પામે છે. ભરતખંડમાં કુલ ટોટલ 4 વર્ણ છે, તો 4 વર્ણમાંથી અહીંયા માહિતી આપેલી છે કે ભરતખંડમાં 4 વર્ણમાંથી કોઈ પણ વર્ણમાં મનુષ્ય દેહ પામીને, મતલબ કે મનુષ્ય અવતાર મેળવીને જે મનુષ્ય અમૃત સ્વરૂપ ગીતાને સાંભળે કે ભણે નહીં, તે હાથમાં આવેલું અમૃત ત્યજીને દુઃખરૂપી ઝેર પામે છે એમ માનવું. જે ગીતારૂપી અમૃતનું શ્રદ્ધાથી પાન કરે છે તે મોક્ષ મેળવીને સુખી થાય છે. સંસારના દુઃખોથી પીડાયેલા જે મનુષ્યએ ગીતાનું જ્ઞાન સાંભળ્યું છે તેઓ અમૃત મેળવ્યું છે અને તેઓ નિત્ય સુખ પામીને શ્રી હરિના ધામને પામી ચૂક્યા છે. આ લોકમાં ઘણાય રાજાઓ જનક આદિ રાજાની પેઠે ગીતાનો આશ્રય લઈ પાપ રહિત તેને પરમ પદને પ્રાપ્ત થયા છે.
ગીતામાં ઉચ્ચ નીચ મનુષ્ય વિશેનો કોઈ ભેદ નથી, કેમ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય તેનું જ્ઞાન બધાને માટે એક સમાન છે. ગીતાના અર્થને પરમ આદરથી સાંભળી જે આનંદ પામતો નથી, મતલબ ખુશ થતો નથી અને ફોલો કરતો નથી, આ ઇમ્પોર્ટન્સને ઇમ્પોર્ટન્સ ના આપનારો તેવો મૂળ આદમી હોય જે મનુષ્ય, તે મનુષ્ય આળસને લીધે આ લોકમાં ફળ પામતો નથી, પરંતુ વ્યર્થ જ શ્રમ ભોગવે છે. ગીતાજીનું અનુસંધાન કેમ વાંચવું જરૂરી છે તો સુજી જણાવે છે, ગીતાનો પાઠ કરી જે મનુષ્ય તેના મહાત્મ્યનો પાઠ કરતો નથી તેના પાઠનું ફળ વ્યર્થ જાય, કેવળ પાઠ કરવાની મહેનત જ થાય છે. આ મહાત્મ્ય સહિત જે મનુષ્ય ગીતા પાઠ કરે અથવા શ્રદ્ધાથી તેને ખાલી સાંભળે છે તે દુર્લભ મોક્ષ ગતિ પામે, મતલબ એને સદગતિ નિશ્ચિત છે. ગીતાનું આ સનાતન મહાત્મ્ય મેં આપને કહ્યું છે, તેનો ગીતાના પાઠને અંતે જે પુરુષ પાઠ કરે છે તે ઉપર કહ્યું છે તે ફળ અવશ્ય પ્રાપ્ત કરે છે, મતલબ ઉપરના તમામ ફળ એને મળે છે. ઇતિ શ્રી વારાણ પૂર્ણમ ગીતા મહાત્મ્ય અનુસંધાનમ સમાપ્તમ. શ્રી કૃષ્ણ શરણમ. તો આ મહાત્મ્યને અનુસંધાનમાં બંનેમાં એક જ સવાલ પૂછવામાં આવે છે કે આની ઇમ્પોર્ટન્સ શું છે ગીતાજીના પુસ્તકની. તો ભગવાન આ જે વાર્તાલાપ છે એના છેલ્લા અંતમાં એવું જણાવે છે કે આ વાંચવું જરૂરી છે. એના પાછળનું મહત્વનું કારણ એ છે કે મનુષ્ય પોતાના જીવનમાં મહાત્મા વાંચે અને એનું ફળ પણ વાંચે, પણ આ ન વાંચે તો એને ખબર જ નથી કે જીવનમાં આ પુસ્તક શું મહત્વતા ધરાવે છે. એટલા માટે ભગવાન આ બંને વાર્તાલાપ અવશ્ય વાંચવા જરૂરી છે એવું જણાવડાવે છે. આજે ગીતાજીનું મહાત્મા એમને અનુસંધાન મેં પહેલેથી 18 નંબરના અધ્યાય સુધી કર્યું. દરેક વખત મોટા ભાગે જે એક્સપ્લેનેશન છે એનું સમજાવવાની વાત એ મેં મોટા ભાગે એક સમાન રીતની જ કરી હશે. તો મારે એ દરેક વખત સમજાવવું જરૂરી હતું. એનું કારણ છે કે બની શકે કોઈ વ્યક્તિ આ પ્લેલિસ્ટમાંથી, આ ઇન્ટરનેટ પરથી કે મારા જીવનમાં કોઈ વ્યક્તિ મને ઓળખનારો કોઈ સ્નેહી સંબંધીજન અગર મને એમ કે મને ફક્ત ગીતાજીના 6 નંબરનું અધ્યાયનું રેકોર્ડિંગ મોકલો, તો અગર હું એ 6 નંબરનું મોકલું ને મેં પહેલા બીજા ત્રીજા અધ્યાયની અંદર અગર મેં આ સારી રીતે સમજાયું હોય બધી વસ્તુ અનુસંધાનને આ જે મહાત્મા એમ છે અને 6થી મેં ન સમજાયું હોય સમયના નાનો કરવા માટે રેકોર્ડિંગ, તો એ 6 નંબરનું અધ્યાય સાંભળનારો જે એક જ 6 નંબરનું સાંભળે છે એવો વ્યક્તિ એ આને સરખી રીતે ન સમજી શકે. અને સાથે સાથે એક બીજી મહત્વની વાત છે કે અત્યારે મારા હાથમાં આ પવિત્ર પુસ્તક જે ગીતાજીનું છે, પરંતુ જે સાંભળનારો વ્યક્તિ હશે જે યુટ્યુબ પર સાંભળે છે અથવા તો ડાયરેક્ટ રેકોર્ડિંગ સાંભળે છે તે પુસ્તકને પોતાના હાથમાં નથી ધારણ કરી શકતો, એ આ શબ્દો નથી જોઈ શકતો. તો મારે આ દરેક વાત જે છે એને એટલી ડિટેલમાં એવી રીતે જણાવવી જરૂરી છે જેથી કરીને મનુષ્યને એનું ઇમેજિનેશન પાવર આવે, એના સામે એ સાક્ષાત્કાર છે કરી શકે એ વસ્તુનું, જેથી કરીને સારી રીતે સરળતાથી સમજી શકે. એટલા માટે આજનો આ 18મા નંબરનો મોક્ષ સંન્યાસ યોગ નામનો જે 18મો અધ્યાય હતો એમાં ભગવાને દરેક મનુષ્યના જીવનની અંદર અનુભવ કરનારી જે પરિસ્થિતિ હતી, ત્યાગ, કર્મ, કર્તા, જે સુખ દુઃખ, આ દરેક પરિસ્થિતિનું ભગવાને સાત્વિક, રાજસી અને તામસીના 3ના સંદર્ભની અંદર વર્ણન કર્યું. અને કૃષ્ણને જે અર્જુને સવાલ પૂછ્યો તો સંન્યાસને ત્યાગ વચ્ચેનો ભેદ ભગવાને જણાવ્યો. સાથે સાથે જે ક્ષત્રિય કરવો જોઈએ એવો ધર્મ શું છે ક્ષત્રિયનો એ જણાવ્યું કે યુદ્ધ કરવાનું છે, એમ કરીને અર્જુનને યુદ્ધ માટે તૈયાર કર્યો. સાથે સાથે કોને આ જ્ઞાન દેવું, કોના સામે જ્ઞાન પ્રસરાવવું, તો જે આને સાંભળવા ઈચ્છતો હોય એવા લોકોને ફેલાવવું જેથી કરીને ભગવાનની શરણે જવાનો મોકો મળે. ને કોને ન કહેવું તો નાસ્તિક લોકોને ન કહેવું, જે ધર્મમાં ન માનતા હોય એવાને, એવું ભગવાને જણાવ્યું. સાથે સાથે મોક્ષ સંન્યાસ યોગ નામના 18મા નંબરના અધ્યાયના ફળની અંદર ભગવાને ફળ જણાવ્યું કે ઇન્દ્રાસન પર બેસવાનો મોકો મળે. અને સર્વશ્રેષ્ઠ અધ્યાયોમાંનો અધ્યાય એ 18મો અધ્યાય છે, જેમ ભગવાન ભોલેનાથે જણાવ્યું. બીજું ભગવાને જણાવ્યું કે આ કળિયુગની અંદર જો કોઈ વ્યક્તિ મોક્ષ મેળવવા માગે છે, સંન્યાસ મેળવવા માગે છે, તો જે રીતે આપણે જાણીએ છીએ કે મનુષ્યના મૃત્યુ પછી ગીતાજીના પાઠ વાંચવામાં આવે, ભગવદ્ ગીતાનું કરવામાં આવે, ગાયત્રી મંત્ર બોલવામાં આવે. એની અંતિમ વિધિ વખતે જ્યારે એને સ્મશાન તરફ લઈ જવામાં આવે છે તે વખતે એના મુખની અંદર ગંગાજળ પણ આપવામાં આવે છે. તો આ ગીતા, ગંગા અને ગાયત્રી આ 3 જ રસ્તા રહ્યા છે. મતલબ કે ધર્મના સંદર્ભના કર્મ કરીને
કળિયુગની અંદર પણ મનુષ્ય મોક્ષ મેળવી શકે છે. તો આ એક વર્ણન હતું. શ્રી કૃષ્ણ શરણમ મમ. આ જે ગીતાજીના અધ્યયન કર્યા અને આ રેકોર્ડિંગમાં અગર કોઈને કોઈ પ્રકારની ભૂલચૂક થઈ હોય તો નાદાન સમજીને માફી મળે એવી ઈચ્છાથી, એવી માફી માંગીને હું સોરી કહું છું. તમે આ અધ્યયન કર્યા પછી બીજી વખત વાંચી શકો છો અને જીવનમાં પરિવર્તન લાવી શકો છો, કારણ કે આ હિન્દુ સંસ્કૃતિનું પવિત્ર પુસ્તક છે જે આ 21મી સદી જેવા વેસ્ટર્ન કલ્ચર તરફ લોકો જઈ રહ્યા છે. તો એવા સમયની અંદર આપણે આપણું પોતાનું જે પૌરાણિક વાત છે, જે આટલી મહાન છે, એને મૂકીને બીજી તરફ ન જવું જોઈએ. બીજી તરફ ન જવું જોઈએ અર્થાત આપણે પોતાના ધર્મનું પાલન કરવું જોઈએ અને સત્યનો માર્ગ છે જે ભગવાનની અંદર રહેવું, ફળની આશા ન રાખવીને એ વાત જે ભગવાને જણાવી છે તો એ બહુ જરૂરી છે, જેની અંદર માનવું જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ. થેન્ક યુ.